સ્ટોક માર્કેટ એ શું છે ને કઈ રીતે કામ કરે છે, શેરના જે ભાવો વધે છે કઈ રીતે વધે છે ને ઘટે છે તો કઈ રીતે ઘટે છે, એનું શું કારણ હોય છે? કે સ્ટોક માર્કેટ શું છે કે ઇમ્પેશન્ટ પર્સન ટુ ટ્રાન્સફર મની ટુ પેશન્ટ પર્સન. માર્કેટમાં છે ને 93% લોકો પૈસા ગુમાવે છે. જે વ્યક્તિ સ્ટોક માર્કેટની અંદર પોતાની ભૂલથી શીખશે એ બીજે ક્યાંથી નથી શીખશે. કે ભાઈ આ સ્ટોક માર્કેટ છે એ સટ્ટો છે, જુગાર છે. ટ્રેડિંગ એક ઝીરો સમ ગેમ છે. કોઈ હારે છે તો કોઈ જીતે છે. જોરદાર લાઈન કીધી એમ કે તમે તમારા રૂલને છોડ્યા એટલે માર્કેટ તમને નહીં છોડે. સ્ટોક માર્કેટમાં કોઈ વ્યક્તિ આવવા માંગે છે, બરાબર છે, અને શીખવા માંગે છે, તો એને કેટલા પૈસાથી શરૂઆત કરવી જોઈએ? ટીપ આપું છું, એનાથી તમને ફાયદો થઈ શકે. તમારું ટ્રેડિંગનું કામ પૂરું થઈ ગયું, તમારો માની લો કે નક્કી કર્યું છે કે આજ મારે 2 ટ્રેડ લેવાના છે, સ્ટોપ લોસ હિટ થાય તો પણ ભલે, ટાર્ગેટ હિટ થાય તો પણ ભલે. 2 ટ્રેડ થઈ ગયા પછી માર્કેટ સામે બેસવાનું નહીં. હાયરો જુગાર હોય તમનું તમે ડિસિપ્લિન આપવા માટે તમારી પાસે પહેલા તો રૂલ હોવા જોઈએ. તમારા પોતાના ટ્રેડિંગના રૂલ હોવા જોઈએ કે ભાઈ આ મારું સેટઅપ બને તો મારે ટ્રેડ લેવાનો છે, આ મારું સેટઅપ ન બને તો મારે ટ્રેડ નથી લેવાનો. એટલો મારે સ્ટોપ લોસ રાખવાનો છે તો એટલો જ રાખવાનો છે, આ મારો ટાર્ગેટ છે તો એટલો જ મારે ટાર્ગેટ રાખવાનો છે. જ્યારે આઈપીઓ ખુલે ને ત્યારે ઘણા બધા લોસમાં ખુલે, ઘણા બધા પ્રોફિટમાં ખુલે. તો મારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? ઇફ સપોઝ કે મારે ખુદને જ આઈપીઓ ભરવા છે તો મારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તો જ્યારે કોઈ પણ ટ્રેડર કે ઇન્વેસ્ટર શીખવાનું છોડી દે એટલે માર્કેટની અંદર પોતાને એક્સપર્ટ સમજી લે, બરોબર, કે ભાઈ મને જ બધું આવડે છે, ત્યારે એની પડતીની શરૂઆત થઈ જાય. મતલબમાં આઈપીઓ માટેની બેસ્ટ ટિપ્સ કે છે કે એની કોઈ ટિપ્સ? ટીપ જ નથી. આઈપીઓ ટોટલ તમારા નસીબ ઉપર છે, નસીબમાં હોય તો મળે. કે જેટલા બી લોકો સ્ટોક માર્કેટમાં ડિસિપ્લિન રાખવા માંગે છે પણ એને કેવી રીતે રાખવું એ નથી ખબર. તો તમે તમારા અનુભવમાંથી આપો કે ભાઈ ડિસિપ્લિન કેવી રીતે રાખવું. તમારો માઇન્ડ જેટલા પૈસા હેન્ડલ કરી શકે, તમારા ટર્મિનલમાં જેટલો તમે લોસ જોઈ શકો એટલા પૈસાથી તમે ટ્રેડિંગ કરો, એ સૌથી વધારે important. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું યોગેશ વિરાડિયા યુટ્યુબ ચેનલ ધ મની માસ્ટરી શો. આ એક એવો શો છે કે આ શો દ્વારા અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે દરેક વ્યક્તિ એના જીવનમાં આજે રાત દિવસ મહેનત કરે છે, એનું એક અને માત્ર એક જ મકસદ હોય છે કે દરેક વ્યક્તિ સફળતા ઈચ્છે છે, દરેક વ્યક્તિ ખૂબ પૈસા કમાવા ઈચ્છે છે. સો અમે એવા વ્યક્તિઓને લઈને આવીએ છીએ કે જે તમારા જીવનમાં એક માર્ગદર્શક બનીને ઊભા રહે, તમને તમારા જીવનમાં કંઈક ને કંઈક માર્ગદર્શન આપે કે જેના કારણે તમે તમારા જીવનમાં ખૂબ સફળ બની શકો. સો હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સો દરેક વ્યક્તિ છે એ રાત દિવસ અત્યારે મહેનત કરે છે. કોઈ દુકાનોમાં મહેનત કરે છે, કોઈ મોટા શોરૂમમાં મહેનત કરે છે, કોઈ પોતાની ઓફિસીસમાં મહેનત કરે છે, કોઈ કંપનીમાં મહેનત કરે છે. આ બધાનો મુખ્ય મકસદ એ છે કે આપણે પૈસા બનાવવા છે. પણ આ બધા કામો એવા છે કે જેમાં તમે એક્ટિવલી કામ કરી અને પૈસા કમાઈ શકો છો, જ્યારે પેસિવ ઇન્કમ કે જે સ્ટોક માર્કેટ છે અથવા તો એસઆઈપી છે એના દ્વારા તમે ઘણું બધું પૈસા કમાઈ શકો છો, ઇન્વેસ્ટમેન્ટ કરી અને ઘણું બધું અર્નિંગ કરી શકો છો. સો સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે આ રિલેટેડ આપણે માર્ગદર્શન લેવું ક્યાંથી? તો આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે તરુણભાઈ હડિયા. તો તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર. સો તરુણભાઈ એક સ્ટોક માર્કેટના એક્સપર્ટ છે, શેર માર્કેટના એક્સપર્ટ છે, અને આપણે એમની પાસેથી ઘણા બધા સવાલો જાણવાના છે અને ઘણા બધા સવાલો આપણે એમને પૂછવાના છે અને એમની પાસેથી ઘણું બધું જે નોલેજ છે એ આપણે લેવાનું છે અને આપણે એમાં કંઈક ને કંઈક ઇમ્પ્રુવમેન્ટ કરી અને આપણે પણ આપણા જીવનને ખૂબ સમૃદ્ધ બનાવવાનું. સો તરુણભાઈ, બેઝિકમાં તમારો પરિચય આપો અમારા વ્યુઅર્સને કે જેથી કરીને અમારા જે વ્યુઅર્સ છે તમને જાણી શકે. યોગેશભાઈ, સ્ટોક માર્કેટની શરૂઆત મારે છેલ્લા 5-6 વર્ષથી ચાલી છે અને 2 વર્ષથી હું ફૂલ ટાઈમ સ્ટોક માર્કેટની અંદર કામ કરું છું. મારું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ ફાઇનાન્સ કોઈ એજ્યુકેશનમાંથી નથી. મેં ફિઝિક્સની અંદર માસ્ટર કરેલું છે, પણ ફિઝિક્સના જ્યારે કોલેજની અંદર અમે હતા ત્યારે સ્ટાર્ટિંગના યરની અંદર સ્ટોક માર્કેટ વિશે પરિચય થયો ફ્રેન્ડ થ્રુ. તો ધીમે ધીમે શીખતા હતા અને એના અંદર કામ કરતા હતા. પણ જ્યારે લોકડાઉનનો ટાઈમ આવ્યો, જ્યારે માર્કેટની અંદર ગિરાવટ આવી, જ્યારે કોલેજ બંધ હતી, ત્યારે જોતા હતા અને માર્કેટને સમજવાનો ટ્રાય કરતા હતા. એની અંદર મને મૂવીઝનો થોડોક વધારે શોખ હતો. તો મૂવીઝની અંદર જ્યારે હું એના વિડીયો જોતો તેની અંદર આવેલું કે ભાઈ પીવીઆર ને આઈનોક્સ જ્યાં શેર છે એ 1400 રૂપિયા સુધી ત્યારે ચાલતા હતા, એ ઘટીને 700 રૂપિયા સુધી આવી ગયેલા. તો સ્ટોક માર્કેટનો પણ ઇન્ટરેસ્ટ હતો, મૂવીનો પણ ઇન્ટરેસ્ટ હતો. તો મેં મિત્રોને કીધું કે આપણે આ શેર બધા નીચે આવી ગયા છે અને એટલું નોલેજ છે આપણે ઇન્વેસ્ટમેન્ટનું કે જ્યારે આ લોકડાઉન ને બધું પૂરું થશે ત્યારે આપણે આની અંદર આપણે સારો પ્રોફિટ બનાવી શકું. તો એવી રીતના પહેલી વખત સ્ટોક માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને ત્યારથી લઈને પછી ધીમે ધીમે જ્યારે કોલેજ ફિઝિક્સની અંદર મેં માસ્ટર પૂરું કર્યું ત્યારે એઝ અ ટીચર તરીકે મેં જોબ કરી સાયન્સની અંદર. પણ ત્યારે ટાઈમિંગ એવું હતું કે જ્યારે માર્કેટનો ટાઈમિંગ હોય કે 10 વાગ્યાથી 2-2:30 વાગ્યા સુધી,
ત્યાં સુધી ટાઈમ ફ્રી મળતો, ત્યારે મારા લેક્ચર ન હતા. તો ત્યારે પણ મારું સ્ટોક માર્કેટનું કામ કન્ટિન્યુઅસલી ચાલુ રહ્યું અને 6 મહિના મેં ટીચિંગનું કામ કરી. પછી આની અંદર ઇન્ટરેસ્ટ હતો વધારે, તો મેં ઘરે વાત કરીને મેં કીધું કે ભાઈ મારે ફૂલ ટાઈમ આની અંદર આગળ વધવું છે. તો છેલ્લા 2-2.5 વર્ષથી હું ફૂલ ટાઈમ સ્ટોક માર્કેટની અંદર ટ્રેડિંગ અને ઇન્વેસ્ટિંગમાં કામ કરું છું. સો અમારા વ્યુઅર્સને પહેલો તો ક્વેશ્ચન્સ એ છે, લગભગ બધા જ વ્યુઅર્સનો હશે કે ભાઈ સ્ટોક માર્કેટ એ શું છે અને કઈ રીતે કામ કરે છે, શેરના જે ભાવો વધે છે કઈ રીતે વધે છે અને ઘટે છે તો કઈ રીતે ઘટે છે, એનું શું કારણ હોઈ શકે? સ્ટોક માર્કેટ શું છે અને તમને એક સરળ બેઝિક ભાષામાં હું તમને એનું સમજાવું તો, સ્ટોક માર્કેટને આપણે શેર માર્કેટ પણ કહીએ, બરાબર? તો માર્કેટ શબ્દ આવે છે, માર્કેટનો મિનિંગ એ થાય છે કે કોઈ પણ માર્કેટ હોય, આપણે સબ્જી માર્કેટ હોય તો ત્યાં શું થાય છે કે ભાઈ સબ્જીની લે વેચ થાય છે, તો એને આપણે સબ્જી માર્કેટ કહીએ છીએ. સુરતની અંદર આપણે ડાયમંડ માર્કેટ છે, તો ડાયમંડ માર્કેટ શા માટે કહીએ કે ત્યાં હીરાની લે વેચ થાય છે. તો એવી જ રીતે શેર માર્કેટ આને આપણે એટલા માટે કહીએ છીએ કે અહીંયા શેરની લે વેચ થાય છે, બરાબર? અહીંયા કોઈ બાયર છે જે શેરની ખરીદી કરે છે, કોઈ સેલર છે જે શેરને વેચે છે, બરાબર? તો આવી રીતે જ્યાં શેરની લે વેચ થતી હોય એને આપણે શેર માર્કેટ કે સ્ટોક માર્કેટ તરીકે કહીએ છીએ, બરાબર? અને તમારો કોઈ બિઝનેસ છે, માની લો સ્ટોક માર્કેટ કામ કેવી રીતના કરે તમને સમજાવું. તમારો કોઈ બિઝનેસ છે, માની લો કે તમારી કોઈ શોપ છે કે કોઈ સ્કૂલ છે, કંઈ પણ તમારો બિઝનેસ છે, એની અંદર તમારો ભાગ 100%નો છે. હવે તમારે એ બિઝનેસને આગળ વધારવો છે, મોટો કરવો છે, તમારે પૈસાની જરૂર છે, તો તમારી પાસે કેટલા રસ્તા હશે કે તમે કોઈ જગ્યાએથી લોન લ્યો, ક્યાંયથી પૈસા ઉધાર લ્યો, અથવા તો કોઈ પણ જગ્યાએથી પૈસાનું અરેન્જમેન્ટ કરી અને તમે તમારા બિઝનેસને એક્સપાન્ડ કરો અથવા તો મોટો કરો. પણ સ્ટોક માર્કેટની અંદર એ તમને સહુલિયત આપે છે કે તમે પબ્લિક પાસેથી પૈસા લઈ શકો અને પબ્લિકને તમારા પાર્ટનરની અંદર, તમારા બિઝનેસની અંદર તમે ભાગીદાર બનાવી શકો. તમારા બિઝનેસની અંદર તમે કોઈ મિત્રને કહો કે ભાઈ મારા બિઝનેસની અંદર તું ભાગીદાર થઈ જા, 50%નો ભાગીદાર થઈ જા, 40%નો ભાગીદાર થઈ જા, હું તને મારા બિઝનેસના કે મારી દુકાનના કે કોઈ પણ ધંધાના હું તને શેર આપી દઉં છું, બરાબર? તેવી જ રીતે જ્યારે આપણે સ્ટોક માર્કેટની અંદર કોઈ પણ કંપનીના શેર બાય કરીએ છીએ ત્યારે આપણે એ કંપનીના ભાગીદાર થઈ જઈએ છીએ, આપણે એ કંપનીના એઝ અ પાર્ટનર તરીકે થઈ જઈએ છીએ. ઓકે, મતલબમાં આપણે કોઈ કંપનીના માની લો કે એક્ઝામ્પલ તરીકે લઈએ કે ભાઈ ટાટાના આપણે શેર લઈએ છીએ, બરાબર છે? તો ટાટાના 500 શેર આપણી પાસે છે, ઇટ મીન્સ કે આપણે ટાટા જે કંપની છે જેના શેર લીધા એને આપણે ઓફિશિયલી પાર્ટનર ગણાવીએ. આપણે એ કંપની ગ્રોથ કરે તો આપણને ગ્રોથ મળે, પ્રોફિટ મળે છે, અને એ કંપની જો માઇનસમાં જાય તો આપણે બી નુકસાન. ઇટ મીન્સ કે એઝ લાઈક આપણે જે કોઈ બી ધંધો કરીએ છીએ એમાં જે રોકાણ કરીએ છીએ, સારું ચાલે તો પ્રોફિટ મળે, નો ચાલે તો નુકસાન મળે. એઝ લાઈક શેર માર્કેટ કામ કરે છે. હવે તરુણભાઈ, મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે માની લો કે કોઈ વ્યક્તિ છે, એને સ્ટોક માર્કેટ વિશે કોઈ નોલેજ જ નથી, એને ખબર જ નથી, માત્ર એને આ શબ્દ સાંભળ્યો છે ક્યાંક ને ક્યાંક, સ્ટોક માર્કેટ હોય, શેર માર્કેટ હોય, અને ન્યૂઝપેપરમાં અવારનવાર વાંચતો હોય કે આજે માર્કેટ એટલું તૂટ્યું ને આજે એટલું વધ્યું, બરાબર? એવા જો કોઈ વ્યક્તિને આ સ્ટોક માર્કેટની ફિલ્ડમાં આવવું છે તો એના વિશે તમે શું કહેશો? યોગેશભાઈ, સ્ટોક માર્કેટ વિશે કોઈને આવવું છે, જો કોઈ નવો ટ્રેડર છે, ખાલી નામ સાંભળેલું છે કે ભાઈ સ્ટોક માર્કેટ શું છે ને એની અંદર કામ કરવું છે, એની અંદર કામ કરવાવાળા જનરલી 3 પ્રકારના લોકો હોય. પહેલા લોકો એવા હોય કે જેને અઢળક પૈસો બનાવવો હોય સ્ટોક માર્કેટમાંથી, ક્યાંક ઇન્સ્ટાગ્રામની અંદર કે વિડીયો જોઈ લીધો હોય કે ભાઈ મોટિવેટ થઈ ગયા હોય કે કરોડો બનાવી લેવા છે મારે, અઢળક રૂપિયા, ટૂંકમાં એને કિસ્મત આજમાવી છે. એટલે હર્ષદ મહેતાની સિરીઝની અંદર જોઈએ ને કે ભાઈ રિસ્ક છે તો ઇશ્ક છે, બરાબર? તેને કિસ્મત આજમાવાળા લોકો હોય કે જેને અઢળક રૂપિયા બનાવી લેવો છે. બીજા નંબરના લોકો એવા હોય કે જે અત્યારે કોઈ પોતાનો કામ ધંધો કે બિઝનેસ કરે છે, નોકરી કરે છે, પણ નોકરી નથી કરવી એટલે સ્ટોક માર્કેટ કરવું છે કે ભાઈ અહીંયા મહેનત થોડીક વધારે લાગે છે. સ્ટોક માર્કેટમાં કેવું છે, ઘરે બેઠી લેપટોપ સામે બેસીને આપણે પૈસો બનાવી લેવો છે. એ ટાઈપના બીજા લોકો આવે છે. અને ત્રીજા ટાઈપના લોકો જે ખરેખર જેન્યુઅનલી એઝ અ પેસિવ ઇન્કમ તરીકે શીખવા માંગે છે, કે જેને નોકરી પણ કરે છે, બિઝનેસ પણ કરે છે અને સાથે સાથે સ્ટોક માર્કેટ શીખવું છે, ઇન્વેસ્ટિંગ શીખવું છે, ટ્રેડિંગ શું શીખવું, એવા 3 પ્રકારના લોકો આવે છે. હવે પહેલા 2 પ્રકારના લોકો છે એની પાસે તો આપણી પાસે જવાબ નથી કે એને કઈ રીતના કરવાનું છે. પણ જે ખરેખર ત્રીજા પ્રકારના લોકો છે કે જેને શીખવું છે કે ઇન્વેસ્ટિંગ શું છે, ટ્રેડિંગ શું છે, ફાઇનાન્શિયલ માર્કેટ કેવી રીતના કામ કરે છે, તો એની માટેનો આખો રોડમેપ છે કે સૌથી પહેલાં કહો સ્ટોક માર્કેટની અંદર કામ કરવા માટેના 2 રસ્તા હોય. કાં તો તમે ટ્રેડિંગ કરો અથવા તો તમે ઇન્વેસ્ટિંગ કરો. બંને રસ્તા અલગ અલગ છે. ઇન્વેસ્ટિંગ એક લોંગ ટર્મ પ્રોસેસ છે કે તમે કોઈ પણ કંપનીના, મેં કીધું કે શેર આપણે બાય કરી દઈએ છીએ, તો એ કંપની આજથી 10 વર્ષ પછી કેવું કામ કરવાની છે, 10 વર્ષ પછી એની અંદર આપણને કેવો ગ્રોથ મળવાનો છે, કારણ કે તમે એ કંપનીના ભાગીદાર છો. તો કંપની જેમ આગળ વધશે એમ તમારું ઇન્વેસ્ટમેન્ટ આગળ વધવાનું છે. બીજા પ્રકારના લોકો આવે છે એ ટ્રેડિંગ કરે છે, મતલબ એક્ટિવલી ટ્રેડ કરે છે કે લે વેચ કરે છે માર્કેટની અંદર. ટ્રેડિંગ જો કોઈને કરવું હોય તો આપણે આ વિડીયોની અંદર કે આ પોડકાસ્ટની અંદર આપણે ટ્રેડિંગ વિશે વધારે ફોકસ કરશું, બરાબર? કારણ કે અત્યારના જે લોકો સ્ટોક માર્કેટની જનરલી એન્ટ્રી લે છે તો એ ટ્રેડિંગ કરવા માટે લે છે, બરાબર? તો ટ્રેડિંગ જો કોઈને શીખવું હોય તો
સૌથી પહેલાં તો એને ટેકનિકલ એનાલિસિસ શીખવું પડે. ટેકનિકલ એનાલિસિસનો મતલબ એમ થાય કે એને ચાર્ટ જોવા પડે, ચાર્ટની અંદર કેન્ડલસ્ટિક શીખવી પડે, કેન્ડલસ્ટિકની અંદર કેવી રીતના કેન્ડલસ્ટિક વર્ક કરે છે, ચાર્ટ પેટર્ન શું છે, માર્કેટ કેવી રીતના કામ કરે છે, મતલબ એના ભાવને સમજવો પડે. હવે તમે માની લો કે કોઈ પણ કંપનીની અંદર 8-10 દિવસ માટે ટ્રેડ લો છો, કોઈ પણ સ્ટોક બાય કરો છો 8-10 દિવસ માટે, તો કંપની 10 વર્ષ પછી શું કરવાની છે એનાથી કોઈ મતલબ નથી. 8-10 દિવસની અંદર એનો કોઈ મતલબ નથી કંપની 10-20 વર્ષ પછી શું કરવાની છે. તમારે ફોકસ શેની ઉપર કરવું પડે? ભાવ ઉપર કરવું પડે. તો તમે ચાર્ટ શીખો, કેન્ડલ્સને સમજો, કેન્ડલ્સ પેટર્ન સમજો, ટેકનિકલ એનાલિસિસ સમજો. ત્યાર પછી ધીમે ધીમે તમે માર્કેટની અંદર આવો, બાય સેલ કરતા શીખો કે બાય કેવી રીતના કરવું, સેલ કેવી રીતના કરવું, એમ ધીમે ધીમે તમે શીખો. પછી રિસ્ક મેનેજમેન્ટ શીખો. એટલું બધું શીખો એટલે તમે ટ્રેડિંગનું 10% વસ્તુ શીખી લીધી એમ ગણાય. બરાબર. એટલું બધું હા, 10% વસ્તુ તમે શીખી લીધી. બાકીના 90%માં આવે છે તમારું રિસ્ક મેનેજમેન્ટ, તમારી સાયકોલોજી અને તમારું ડિસિપ્લિન. આ 3 વસ્તુ ન હોય ને તમે ચાર્ટની અંદર ને કોઈ પણ સ્ટ્રેટેજીની અંદર માસ્ટરી કરી લીધી, છતાંય તમે ટ્રેડિંગની અંદર ક્યારેય સક્સેસફુલ નથી જવાના. એ ગેરંટી વસ્તુ છે. તો આપણે આ પોડકાસ્ટની અંદર ડિસિપ્લિન ઉપર કેવી રીતના કામ કરવું, સાયકોલોજી કેવી રીતના મેન્ટેન કરવી, કોઈ પણ નવો ટ્રેડર છે તો એ માર્કેટની અંદર આવે છે તો એને કઈ રીતના કામ કરવું જેથી સક્સેસફુલ બની શકે, એના વિશે આપણે વધારે ધ્યાન આપીશું. મતલબમાં કે બધું શીખી જાય, 10% આવડી જાય એટલે એને એવું લાગે છે કે ભાઈ મને તો બહુ બધું આવડી ગયું, પણ હકીકતમાં 90% એને ખબર જ જ્યારે નથી. માર્કેટમાં આવે ત્યારે એમ લાગે બસ આ જ છે બધું, મેં ચાર્ટ શીખી લીધો, મેં બાય સેલ કરતા આવડી ગયું એટલે મેં પૈસો બનાવી લીધો, પણ એ ખાલી બધું 10%માં જ આવે છે. 10%. ઓહ, આજે નવી વાત જાણવા મળી એમ કે આટલું બધું જાણી લીધું અને હકીકતમાં ઘણા બધા લોકો શીખવાડે છે તો આટલું જ શીખવાડે છે, બસ 10%. 10% શીખો. હવે તરુણભાઈ, મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભાઈ શેર માર્કેટ શીખવું જોઈએ અને કયા 3 ફેક્ટર અફેક્ટ કરે છે, આ બધી વસ્તુ તો તમે બહુ સરળતાથી કીધી, પણ શીખવું હોય તો ક્યાંથી શીખવું, એના માટેની બેસ્ટ પ્લેસ કઈ હોઈ શકે તમારા હિસાબે? ક્યાંથી શીખવું જોઈએ વ્યક્તિએ? હવે કોઈ વ્યક્તિ નવું છે સ્ટોક માર્કેટની અંદર, જનરલી છે કે શીખ્યા વગર તો કંઈ થવાનું નથી. આ ડોક્ટર બનવું હોય તો 7 વર્ષ શીખવું પડે છે. તો સૌથી સરળ રસ્તો અને ફ્રી રસ્તો શીખવાનો કોઈ છે તો એ છે યુટ્યુબ. ઓકે. દુનિયાની બેસ્ટ યુનિવર્સિટી માનું છું યુટ્યુબ યુનિવર્સિટી કહેવાય એને. બેસ્ટ, વર્લ્ડની બેસ્ટ યુનિવર્સિટી, કે તમારે જે નોલેજ હોય તમને એક સર્ચની અંદર મળી જાય. બરાબર. યુટ્યુબમાંથી તમે શીખી શકો. તમે મેં જે રોડ મેપ આપ્યો કે ભાઈ સ્ટોક માર્કેટ શું કહેવાય, કેન્ડલ શું કહેવાય, એ તમે શીખી શકો. બીજો રસ્તો છે એ થોડોક બોરિંગ રસ્તો છે, એ છે બુક્સ. મેં જનરલી જે મારું ટ્રેડિંગ કે સ્ટોક માર્કેટની શરૂઆત કરી, મેં વધારે પડતું બુક્સમાંથી શીખેલું. યુટ્યુબની અંદર પ્રોબ્લેમ શું છે કે તમને વધારાનું નોલેજ વધારે મળશે, પણ બુક્સની અંદર તમને એ જ નોલેજ મળવાનું છે કે જે જરૂરી છે. અને ત્રીજો રસ્તો છે કે તમે કોઈ જગ્યાએથી કોર્સિસ બાય કરો. પણ આ રસ્તો હું સ્ટાર્ટિંગમાં કોઈને પણ પ્રિફર નથી કરતો. શા માટે નથી કરતો? કારણ કે મેં જે વાત કરી ને કે આપણે ટ્રેડિંગ માટે સૌથી વધારે 90% જરૂરી શું છે? ડિસિપ્લિન, સાયકોલોજી. પણ તમે કોઈ પાસેથી કોર્સ બાય કરો છો તો એ તમને શું આપવાના છે? સ્ટ્રેટેજી આપવાના છે. આમ બાય કરો, અહીંયા સેલ કરી નાખો, એટલો પ્રોફિટ બનાવી લો, કરોડો બનાવી લો, પણ એ વર્ક નથી કરવાનું. એટ ધી એન્ડ એ ગેરંટી સાથેની વાત છે. બરાબર. તો તમે કોઈ કોર્સ એવા મેન્ટોર સિલેક્ટ કરો કે જે તમને સ્ટ્રેટેજી આપે નહીં, સ્ટ્રેટેજી બનાવી શકો તમારી જાતે, એવી રીતના તમને કેપેબલ બનાવી દે. બરાબર. તો એ બહુ જ વાઇઝલી તમે સિલેક્ટ કરો તમારા કોર્સને. બાકી તો હું એમ કહું છું કે જનરલી યુટ્યુબમાંથી, બુક્સમાંથી તમે ઘણું બધું શીખી શકો છો. બરાબર છે, બહુ સરસ મજાની વાત કરી છે. અને ચોથો જે સૌથી મેઇન રસ્તો સ્ટોક માર્કેટ શીખવાનો છે અને જે બધાને સ્ટોક માર્કેટની જર્ની અંદર આવે છે, એ છે પોતાની મિસ્ટેક, ભૂલ. જે વ્યક્તિ સ્ટોક માર્કેટની અંદર પોતાની ભૂલથી શીખશે એ બીજે ક્યાંથી નથી શીખવાનું. વાહ ભાઈ વાહ. માર્કેટની અંદર કામ કરો છો, તો કોઈ યોદ્ધા છે, કોઈ રાજા છે, માની લ્યો, બરોબર, શસ્ત્ર વિદ્યા શીખે એના ગુરુકુળમાં કે એના ગુરુ પાસેથી રાજ્યમાં, પણ એ કેવો યોદ્ધા છે એ તો ક્યારે ખબર પડે? કે જ્યારે યુદ્ધમાં લડવા માટે જાય. તમે બુક્સ વાંચીને સાયકલ ચલાવતા ના શીખી શકો. હું તમને કહી દઉં કે ભાઈ ક્લચ કોને કહેવાય, બ્રેક કોને કહેવાય, લીવર એવી રીતના આપવાનું, પણ તમે એનાથી બાઇક ચલાવતા ના શીખી. તમે બાઇક જાતે ચલાવો, એમાંથી પડશો, પડવાનું છે એ કન્ફર્મ છે, બરોબર. તો એ તો તમારી ભૂલથી તમે જે શીખશો એ સૌથી મોટી તમારી સ્ટોક માર્કેટની આવડત અને એ જ તમારી સ્કિલ. અને મોસ્ટ ઓફ ધી લોકો એ જ ભૂલ કરે છે, પોતાની ભૂલથી શીખતા નથી એમ, અને એટલા માટે જ લોકો તકલીફમાં જાય છે. સૌથી મોટી ભૂલ એ છે કે ભૂલથી નથી શીખતા. અને રિસેન્ટલી આપણી ઘણી બધી જોઈએ છે કે આત્મહત્યાઓ લોકો કરે છે, તો એની પાછળ એ કારણ જ છે કે ભાઈ લોકો પોતાની ભૂલમાંથી શીખતા નથી. એ જે મેં પેલા કીધા ને કે અઢળક રૂપિયો બનાવી લેવો છે એ ટાઈપના. સો તરુણભાઈ, બીજો એક ક્વેશ્ચન છે ને, એ મારા મનમાં તો છે અને લગભગ અમારા જેટલા વ્યુઅર્સ છે અને લગભગ હું એમ કહું છું કે ભાઈ 95% લોકોના માઇન્ડમાં ક્વેશ્ચન હશે એમ કે ભાઈ આ સ્ટોક માર્કેટ છે એ સટ્ટો છે, જુગાર છે,
કોઈ નવયુવાન છે, બરાબર છે, તો એ એના ઘરે વાત કરે ને કે ભાઈ મારે બીજી કોઈ ફિલ્ડમાં કામ નથી કરવું, પણ મારે સ્ટોક માર્કેટમાં, શેર માર્કેટમાં જવું, એટલે એના ઘરમાં બોમ્બ ફૂટ્યો હોય ને એવી ફિલિંગ આવે છે એમ કે ભાઈ તારે જુગાર, સટ્ટો આવું બધું નથી કરવાનું એમ. તો ખરેખર આવું છે કે શું કેવું છે તમારું? તમે એઝ અ એક્સપર્ટ છો એટલે તમે આપી શકો છો. સ્ટોક માર્કેટ આમ જોઈએ ને તો ખરેખર સટ્ટો છે અને નથી પણ. બરાબર. પણ તમને સ્ટોક માર્કેટ ઓપ્શન આપે છે કે ભાઈ તમારે સટ્ટાની જેમ કરવું છે તો તું સટ્ટાની જેમ કર, તારે શીખીને નોલેજની સાથે કરવું છે તો તું નોલેજની સાથે કર. અને સ્ટોક માર્કેટને બધા લોકો સટ્ટો કે જુગાર સમજે છે, એની પાછળ એનું લોજિક કંઈ ખરાબ નથી, સાચી વાત છે. કારણ કે એને એક્ઝામ્પલ જોયા છે કે આની અંદર લોકો બરબાદ થાય છે, કંઈ પણ નોલેજ વગર કરે છે, આજે હીરો હોય કાલ ઝીરો થઈ જવાનો છે. બરોબર. હું એવું માનું છું કે સ્ટોક માર્કેટની દુનિયાનો કોઈ પણ બિઝનેસ લઈ લ્યો, જેની અંદર તમે પ્રોપર શીખ્યા વગર, વાહ. પ્રોપર નોલેજ વગર, એનાલિસિસ વગર એન્ટ્રી કરો છો તો એ સટ્ટો જ છે. તમે કરિયાણાની દુકાન કરો છો કે જેનું તમને નોલેજ નથી, જેનું તમે લોકેશન સિલેક્ટ નથી કર્યું કે અહીંયા કેટલી પબ્લિકની અવર જવર છે, બાજુમાં કોઈ કરિયાણાની દુકાન છે કે નહીં, તો એ તમારી માટે કરિયાણાની દુકાન પણ સટ્ટો જ છે. બરોબર. અને જે વસ્તુનું રિઝલ્ટ તમે 100% પ્રિડિક્ટેબલ ન હોય એ કોઈ સટ્ટો નથી હોતો. બરોબર. તમે બાઇક ચલાવો છો, એક્સિડન્ટ બાઇકના પણ થાય છે, તો એનો મતલબ એમ નથી કે બાઇક ચલાવીએ છીએ આપણે સટ્ટો છે. આપણે મેરેજ કરીએ છીએ તો મેરેજની અંદર ડાયવોર્સ થાય છે, તો જરૂરી નથી કે મેરેજ કરવા આપણે સટ્ટો છે. બરોબર. જે વસ્તુનું રિઝલ્ટ 100% પ્રિડિક્ટેબલ ન હોય એને સટ્ટો કેવો એ બરોબર નથી. પણ તમે એઝ એને સટ્ટાની જેમ જ રમો છો કે આવી ગયું છે, હાલો ઉડાડી લીધું, બાય કરી લીધું, આ કરી લીધું, તો એ તમારા માટે 100% સટ્ટો છે. મતલબમાં સમજી વિચારીને નોલેજ લઈને કરો તો એ તમારા માટેનું બેસ્ટ પ્રોફેશન છે. અને ટ્રેડિંગ એક બિઝનેસ છે. કોઈ પણ ટ્રેડિંગ હોય, કાપડનું પણ ટ્રેડિંગ હોય, ડાયમંડનું પણ ટ્રેડિંગ હોય. ટ્રેડિંગ એક બિઝનેસ છે. તમે અહીંયા બાય સેલ કરો છો. જ્યારે તમે ટ્રેડિંગને એઝ અ બિઝનેસ સિલેક્ટ કરો ને એઝ અ બિઝનેસ એને ટ્રીટ કરો ત્યારે જ તમે કહો, બાકી તમારા માટે સટ્ટો જ છે. ના, બાકી નથી કરતા તો સટ્ટો જ છે. એ તમે આગળના ક્વેશ્ચન્સનો જવાબ આપ્યો એ રીતે જ કે ભાઈ કોઈ વ્યક્તિ છે એને વકીલ બી બનવું હોય તો 5 વર્ષ એને ભણવું પડે છે, 100%. બરાબર છે. કોઈને ટીચર બી બનવું છે તો બી 3 વર્ષ કોલેજના કરવા પડે છે, શીખવું પડે છે. કોઈને એક સારો ડોક્ટર બી બનવું હોય તો 8 વર્ષ એને શીખવું પડે છે. પણ શેર માર્કેટની તકલીફ એ છે કે લોકો 2-3 ટિપ્સ મળી જાય, 2-3 વસ્તુ શીખી જાય એટલે પોતાને એમ માનવા મળે કે ભાઈ મને આવડી ગયું છે એમ. દેટ ઇઝ ધ પોઈન્ટ. અને એનો મેન કારણ એ છે કે એન્ટ્રી બેરિયર નથી કોઈ. હા, એમાં કોઈ એક્ઝામ તો છે નહીં, એનું કોઈ સર્ટિફિકેટ તો છે નહીં કે આ તે પાસ કર્યું છે એટલે તને આ મળશે. સ્ટોક માર્કેટની અંદર એન્ટ્રી બેરિયર નથી. તમારી પાસે ક્રિકેટની કીટ છે તો તમે જરૂરી નથી કે તમે ઇન્ટરનેશનલ પ્લેયર છો, 100%ની વાત છે. પણ તમારી પાસે ડીમેટ એકાઉન્ટ છે, તમારી પાસે અંદર 10,000 નો પણ ફંડ છે, તો પણ ટ્રેડર તો છો જ. ટ્રેડર તો છો, યસ. એન્ટ્રી બેરિયર નથી અહીંયા કોઈ. બરોબર. એટલા માટે સૌથી વધારે પ્રોબ્લેમ આમાં થાય. સમજાઈ ગયું યાર. સો તરુણભાઈ, મેં એક સરસ મજાનું એક રિસર્ચ વાંચ્યું હતું, બરાબર છે, અને એમાં એવું લખેલું હતું કે ભાઈ સ્ટોક માર્કેટમાં છે ને 93% લોકો પૈસા ગુમાવે છે અને ઓનલી 7% લોકો પૈસા કમાય છે. તો તમે આ એક્સપર્ટ છો તો ખરેખર આ વાક્ય મેં રિસર્ચ વાંચ્યું એ સાચું છે કે કઈ રીતે છે? એ રિયલીમાં જોવા જઈએ તો ખોટું છે. ઓકે. 93% નહીં, 95% લોકો લોસમાં છે. લે ઓહો. માત્ર 5% લોકો જ માર્કેટની અંદર પૈસો, એમાંથી જે રિયલ મની બનાવે છે ટ્રેડિંગથી, તો 2% લોકો જ છે. ઓહો, 2% લોકો. 2% જ લોકો છે, બાકી બધા ગુમાવે છે. એનું પણ કારણ છે, કારણ કે આખો ગેમ શેનો છે? ડિસિપ્લિનનો છે, માઇન્ડસેટનો છે. પ્રોપર તમારે રિસ્ક એનાલાઇઝ કરવું પડે, પ્રોપર રિસર્ચ કરવું પડે. ને ટ્રેડિંગ એઝ અ બિઝનેસ વર્લ્ડનો હું ટફેસ્ટ બિઝનેસ માનું છું, કારણ કે અહીંયા તમારે તમારા માઇન્ડ સાથે રમવાનું છે. બરોબર. તમારા માઇન્ડનો ગેમ છે. અને મેં જેમ કીધું એમ કે અહીંયા કોઈ એન્ટ્રી બેરિયર નથી. કોઈ પણ આવીને કાલ સવારે આવીને ડીમેટ એકાઉન્ટ ખોલાવીને ટ્રેડિંગ કરવાનું શરૂ કરી દે, બરાબર. ઓબ્વિયસલી છે લોસમાં જવાનો છે. તો આ સેબીની રિપોર્ટ પ્રમાણે જે 93% લોકો લોસમાં છે, રિયલમાં જે 2% છે ને બાકીને એ 10,000 કરતા ઓછું કમાય છે વર્ષમાં. ઓહો. બ્રોકરેજ ને બધું કાઢીએ તો એ પણ નીકળી જાય. બરોબર. તો એનો મેઇન રીઝન એ છે કે એન્ટ્રી બેરિયર નથી, બીજું નોલેજ નથી, અને પ્રોપરલી એઝ અ બિઝનેસ તરીકે એને ટ્રીટ નથી કરવું. બસ મજા આવે છે તો કરવું છે. એટલા માટે 93 ની 95% લોકો લોસમાં છે. મતલબ મેક્સિમમ લોકો સ્ટોક માર્કેટમાં ગુમાવે છે. 100%. જે લોકો રાઈટ નોલેજ સાથે, ધીરજ સાથે, તમે કીધું એમ ડિસિપ્લિન સાથે આવે છે, એ લોકો જ અર્નિંગ અને કરે છે. વોરેન બફેટ સરનું એક સૂત્ર છે કે સ્ટોક માર્કેટ શું છે કે ઇમ્પેશન્ટ પર્સન ટુ ટ્રાન્સફર મની ટુ પેશન્ટ પર્સન. કે જે ઇમ્પેશન્ટ પર્સન છે, જેને ધીરજ નથી, ધ્યેય નથી, શીખવું નથી, એના પૈસા એ ક્યાં જાય છે? ધીરજવાળા પાસે. કે જે લોકો પાસે ધીરજ છે, પેશન છે, એ લોકો પાસે જાય છે. વાહ ભાઈ, ગોલ્ડન સ્ટેટમેન્ટ કીધું. બધા લખી રાખજો, બધા ધ્યાનમાં રાખજો, જેટલા બી લોકો શેર માર્કેટમાં કામ કરવા માંગે છે, બધા જ લોકો માટે. તરુણભાઈ, સ્ટોક માર્કેટના જે દુનિયા છે, સ્ટોક માર્કેટની જે દુનિયા છે, એમાં બિગેનર
લક એવું શબ્દ વાપરવામાં આવે છે, બિગનર લક. બિગનર લક, બરાબર છે. તો એના વિશે તમારું શું માનવું છે? યોગેશભાઈ આ બહુ ઇન્ટરેસ્ટિંગ વર્ડ છે બિગનર લક. બધા સાથે થયો, જે લોકોએ પણ સ્ટોક માર્કેટમાં એન્ટ્રી લીધી હોય ને બધા સાથે બિગનર લક તો આવ્યું જ હોય એમ. એને શું કહેવાય કે તમે જ્યારે સ્ટાર્ટિંગમાં સ્ટોક માર્કેટની અંદર એન્ટ્રી લો ને ત્યારે તમને માર્કેટ પૈસો આપે ને આપે જ, ઓહો, ગેરંટી સાથે પૈસો આપે. હા, તમે માર્કેટ ઉપર જતું હોય, નીચેનો લઈ લ્યો કોઈ પણ વસ્તુ તો પણ તમને પૈસો આપે. માર્કેટ નીચે જતો હોય, ઉપરનો ટ્રેડ લઈ લો તો પણ પૈસો આપે. અને આપણે સ્ટોક માર્કેટની ભાષામાં બિગનર લક કહેવાય. બિગનર લક. એની પાછળનું પણ સાયન્સ છે કે તમારી કોઈ એક્સપેક્ટેશન ન હોય માર્કેટ સાથે. જ્યારે તમે સ્ટોક માર્કેટને નવા આવ્યા હોય, તમે ડાયરેક્ટ 10 લાખ રૂપિયા તો નાખી ના દીધા હોય, કરવાના છો 10-15 હજારથી, તો એની અંદર તમને પ્રોફિટ મળે જ, કારણ કે એને બિગનર લક આપણે કહીએ, બરોબર. અને જ્યારે બિગનર લક કોઈ પણ નવા ટ્રેડર કે ઇન્વેસ્ટર જ્યારે માર્કેટમાં આવે ને એને બિગનર લક મળે, ત્યાર પછી એના સપના બધા શરૂ થાય કે ભાઈ મેં તો 10,000 માંથી 1,000 રૂપિયા કમાઈ લીધા, 10,000 માંથી 2,000 રૂપિયા કમાઈ લીધા એક દિવસમાં, 20% પ્રોફિટ 20% પ્રોફિટ કરી લીધો. મારી પાસે 1 લાખ રૂપિયા હોત તો 20,000 રૂપિયા, મારો મહિનાનો પગાર 15,000 રૂપિયા છે. તો જ્યારે બિગનર લક આવે ને સપના બધા શરૂ થાય અને પછી જ્યારે જે પૈસો બધો નાખે શીખ્યા વગર કે આમાં તો આપણે કઈ જરૂર પડી નથી, મને તો બધું આવડે જ છે, માર્કેટ ઉપર જાય તો લઈ લેવાનું, નીચે આવે તો વેચી નાખવાનું. એ પછી 1-0-0 જોડતો જાય. કદાચ મારી પાસે 10 લાખ રૂપિયા હોત તો આજના દિવસમાં 2 લાખ કમાણો હોત એમ. હા, એટલે એના સપના મોટા થતા એ જાય. બધી વસ્તુ નાની લાગવા મળે. 1-2 કરોડ વસ્તુ નોર્મલ લાગે, કે હમણાં 6 મહિનામાં બનાવી લેશે. હા, 100%ની વાત છે. હવે છે ને, મેં એક શબ્દ સાંભળેલો હતો, સ્ટોપ લોસ. બરાબર છે કે ભાઈ તમારે સ્ટોપ લોસ લગાવી દેવાનો અને સ્ટોપ લોસ આમ કરી દેવાનો, આવું બધું સાંભળ્યું છે. એટલે ખરેખર સ્ટોક માર્કેટમાં સ્ટોપ લોસ કેટલો જરૂરી છે તમારા હિસાબે? સ્ટોપ લોસ વગર ટ્રેડિંગ છે જ નહીં. ટ્રેડિંગ બરાબર. સ્ટોપ લોસ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે માની લો કોઈ યોદ્ધા છે, યુદ્ધમાં લડવા જાય છે, તો એને એક હાથમાં તલવાર હોય. તલવાર શું છે? એનો ટાર્ગેટ કે ભાઈ સામે મારો શત્રુ ઊભો છે તો મારે એને મારવાનો છે, કે જે પણ એનો તલવાર એનો ટાર્ગેટ તો મારું રક્ષણ તો કરશે જ રક્ષણ. એમાં. પણ બીજા હાથમાં જે શસ્ત્ર હોય એને આપણે જે ભાલું કે જે કંઈ પણ કહીએ, એ શું હોય કે જે સામેવાળાની તલવાર આવે તો હું એને બચાવી શકું. શકો. તો સ્ટોપ લોસ એ તમારા કેપિટલની રક્ષા કરે છે. સ્ટોપ લોસ તમારા ટ્રેડની રક્ષા કરે છે કે માર્કેટ સુપ્રીમ છે. સ્ટોક માર્કેટની અંદર એક વાત હંમેશા કહેતો ખરી કે માર્કેટ સુપ્રીમ છે, માર્કેટથી ઉપર કંઈ નથી. બરોબર. માર્કેટ એમ કહે છે કે મારે ઉપર જવાનું છે તો એ માર્કેટને ઉપર જવાનું છે. તમે ખોટા છો, માર્કેટ ક્યારેય ખોટું નથી. તો જ્યારે આપણે ખોટા છીએ ત્યારે આપણે આપણા કેપિટલને બચાવવું છે કે આપણા ટ્રેડને બચાવવું છે, તો ત્યારે કોણ કામ આવવાનું છે? સ્ટોપ લોસ જ કામ આવવાનું છે. અને સ્ટોપ લોસનું સૌથી મોટું ઉદાહરણ મહાભારતની અંદર છે કે જ્યારે બધા પાંડવોને આમંત્રિત કરે ક્રીડા રમવા માટે, શકુની જ્યારે પોતાના પાસા ફેંકે, પાંડવો ધીમે 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 બધું હારતા જાય છે. પેલા પૈસા હારે છે, પછી ધીમે ધીમે પોતાનું રાજ્ય હારે છે, ભાઈઓ હારી જાય છે, અને છેલ્લે એવી દશા આવી જાય છે કે પોતાની જે પત્ની છે દ્રૌપદી, એને પણ દાવમાં મૂકી દેવી પડે છે. શા માટે? એને સ્ટોપ લોસ નથી મૂક્યો. એને સ્ટોપ લોસ મૂક્યો તો નાથી આગળ ન વધે કે ભાઈ હવે આપણે બધાને નથી વેચાવું આ જે થયું એ. બરાબર. તો સ્ટોપ લોસ એ તમારા કેપિટલની, તમારા ટ્રેડની રક્ષા કરે છે. અને સ્ટોક માર્કેટની અંદર કેપિટલ તમારા મા બાપ છે. તમારી પાસે જેટલું પણ નોલેજ છે, જેટલું પણ આવડે છે, તમારી પાસે કેપિટલ જ નથી, યુદ્ધ લડવા જાવ છો પણ તલવાર જ નથી, તો કઈ રીતના લડવાના છો? તો સ્ટોક માર્કેટની અંદર કેપિટલ તમારું સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને કેપિટલની રક્ષા કોણ કરે છે? સ્ટોપ લોસ કરે છે. એટલા માટે સ્ટોપ લોસ વગર તો ટ્રેડિંગ થવાનું જ નથી. બાઇક લઈને તમે જાઓ છો, તમને દેખાય છે કે આગળ ખાડો છે, તો તમે બ્રેક મારવાના છો ને? તો પણ ટ્રેડિંગની અંદર આપણે બ્રેક નથી મારતા. દેખાય છે કે મારી ભૂલ થઈ છે, મેં ખોટો ટ્રેડ લેવાઈ ગયો છે, તો બ્રેક નથી મારતા. ને આમાં તો હું પ્રોફિટ લઈને જ નીકળીશ. એટીટ્યુડ ઉપર, ઈગો ઉપર વાત આવી ઈગો ઉપર આવી જાય કે ભાઈ આ તો કરીને જ રહેશે. હમણાં પુષ્પા 2 મૂવી આવેલું ને કે ભાઈ મેં ઝૂકેગા નહીં. એ મૂવી જ્યારે હું જોતો ને ત્યારે મને લાગ્યું કે ભાઈ પુષ્પા સ્ટોક માર્કેટમાં આવી જાય ને તો એને ઝૂકવું પડે. ન્યાય એમ કે ભાઈ હું ઝૂકીશ નહીં તો એ માર્કેટ એને નહીં છોડે. તો એને ઝુકાવી દેશે. એને ઝુકાવી દે. બહુ તમે જે આ મહાભારતનું જે એક્ઝામ્પલ આપ્યું ને, બેસ્ટ એક્ઝામ્પલ છે. સ્ટોક માર્કેટ માટે દરેક વ્યક્તિ આ એક્ઝામ્પલ બહુ કામમાં લાગે એવું છે. સો એક સ્ટોક માર્કેટનો એક બીજો શબ્દ છે ઓપ્શન ટ્રેડિંગ. બરાબર છે. એટલે જેટલા બી નવા લોકો આવે છે કે નહીં, એટલે એ બધાની મોહમાં એક જ હોય છે કે ભાઈ આપણે ઓપ્શન ટ્રેડિંગમાં જોઈએ, ઓપ્શન ટ્રેડિંગમાં જોઈએ. બરાબર છે. તો આ વિશે તમારું શું કહેવું છે? જ્યારે કોઈ પણ ટ્રેડર કે ઇન્વેસ્ટર સ્ટોક માર્કેટમાં નવો આવે, સ્ટાર્ટિંગમાં માની લો કે સ્ટોકમાં કામ કરતો હોય તો એને દિવસનું કદાચ 1-2% વધીને મેક્સિમમ મળી જાય. પણ જ્યારે એને ઓપ્શન ટ્રેડિંગ વિશે ખબર પડે ને ત્યારે એ માણસ પાગલ થઈ જાય. દિવસના ડબલ થઈ જાય પૈસા. તમને દિવસનું 50-60%, 80% રિટર્ન આપે. મારી સાથે પણ થયેલું. મેં જ્યારે સ્ટોક માર્કેટની અંદર આવ્યો ત્યારે મેં ઓપ્શન ટ્રેડિંગ જોયેલું. બધું ઓહો, કોલ લઈ લીધો, પુટ લઈ લીધો, એટલું બધું પ્રોફિટ.
તો હવે કરોડપતિ બનવામાં આવે તો કાંઈ વધારે time જાજી વાર નથી હવે. સ્ટોક ઓપ્શન ટ્રેડિંગની ખરેખર શરૂઆત ટ્રેડિંગ કરવા માટે થયેલી જ નથી. એ એક હેજિંગનો ઓપ્શન છે કે તમે હેજ કોઈ તમારી પોઝિશનને કરવી છો તો તમે ઓપ્શનનો યુઝ કરી શકો. પણ અત્યારે દુનિયાની અંદર સૌથી વધારે ઓપ્શન ટ્રેડિંગ ઇન્ડિયાની અંદર થાય છે. કારણ કે લોકોને શું દેખાય છે? બહુ મોટો પ્રોફિટ મળે છે, બરોબર. અને ઓપ્શન ટ્રેડિંગ એ એક જર્ની છે તમારી સ્ટોક માર્કેટની, અને જર્નીમાં એ લાસ્ટમાં આવે છે. તમે સ્ટાર્ટિંગમાં આવો, તમે સ્ટોક બાય કરતા શીખો, તમે પોઝિશનલ ટ્રેડિંગ શીખો, ત્યાર પછી તમે સ્વિંગ ટ્રેડિંગ શીખો કે તમે સ્ટોકને અઠવાડિયા 10 દિવસ સુધી હોલ્ડ રાખો, ત્યાર પછી તમે ઇન્ટ્રાડે ટ્રેડિંગ શીખો કે સ્ટોકમાં તમે ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરો, ત્યાર પછી જે છેલ્લો ઓપ્શન આવે છે એ આવે છે ઓપ્શન ટ્રેડિંગ. એ જે એકદમ પીક લેવલ ઉપર હોય સ્ટોક માર્કેટના નોલેજમાં કે એક્સપિરિયન્સમાં, એના માટે. પણ આપણે જે નવા લોકો આવે છે એને શું દેખાય? એ બધું ગયું તેલ લેવા, ડાયરેક્ટ આવી જાય આપણે ઓપ્શન ટ્રેડિંગ Option ઉપર. trading માં. ઉપર જાય તો કોલ લઈ લેવાનો, નીચે આવે તો પુટ લઈ લેવાનો. એટલે ઓપ્શન ટ્રેડિંગની અંદર અમે જે કીધું ને કે 95% લોકો લોસ કરે છે, એમાંથી 90% તો ઓપ્શન ટ્રેડિંગ વાળા જ છે. ઓહો. અને ટ્રેડિંગ એક ઝીરો સમ ગેમ છે. કોઈ હારે છે તો કોઈ જીતે છે, કોઈના પૈસા જાય છે તો એ કોઈ અનધર પર્સન પાસે જાય છે. મેં કીધું ને કે ઇમ્પેશન પર્સન ટુ પેશન પર્સન ટ્રાન્સફર મની થાય છે. ઇન્વેસ્ટિંગ એ ઝીરો સમ ગેમ નથી. મેં ઇન્વેસ્ટ કર્યું છે, તમે ઇન્વેસ્ટ કર્યું છે કોઈ સારી બેંકની અંદર, કે માની લો કે રિલાયન્સની અંદર, પણ 10 વર્ષ પછી રિલાયન્સ વધશે તો તમે પણ પૈસા બનાવશો, હું પણ પૈસા બનાવશું. પણ આપણે 2 જણા ટ્રેડિંગ કરીએ છીએ તો કાં મેં ગુમાવ્યા છે તો તમારી પાસે જવાના છે, કે તમે ગુમાવ્યા છે તો મારી પાસે આવવાના છે. અને ઓપ્શન ટ્રેડિંગની અંદર બીજો સૌથી મોટો સ્કેમ ચાલે છે, હું એને સ્કેમ જ કહી, એ છે ટેલિગ્રામ ચેનલ. હા, ટિપ્સ આપ્યા જ કરે. ટેલિગ્રામ ચેનલ, વોટ્સએપ ચેનલ. અને હું અહીંયા બેસીને ગેરંટી સાથે કહું છું કે ટ્રેડિંગની અંદર ટેલિગ્રામમાંથી કે વોટ્સએપમાંથી કોલ ટિપ્સ લઈને ક્યારેય કોઈ પણ પૈસો બનાવી જ નહીં શકે. 100% ક્યારેય પણ કોઈ પૈસો નહીં બનાવી શકે. અત્યારે બનાવ્યા નહીં હોય કોઈ હજી અને સુધી. કોઈ પણ નહીં બનાવ્યો હોય. કોઈ એમ કહે કે મેં બનાવ્યા છે તો મારી સામે આવી જાય. ક્યારેય તમે કોલ ટિપ્સ લઈને સ્ટોક માર્કેટની અંદર પૈસો નહીં બનાવી શકો. અને સૌથી વધારે આસાન રસ્તો બધાને જ લાગે કે ભાઈ કાંઈ મહેનત કરવી નથી, સામેવાળો માણસ એક્સપર્ટ છે. મારે પણ રોજના 10-15 મેસેજ આવી ગયા, ભાઈ તમે કોઈ ટિપ્સ કોલ આપો. મેં તો ભાઈ હું આપતો નથી, મારો એ વિષય નથી, બરાબર. અને શા માટે લોસ કરે એનું પણ રીઝન છે. મેં તમને કીધું ને કે સ્ટ્રેટર્જી, બાય સેલ, એ બધું શેમાં આવે? 10% આવે. 10%. બાકી 90% તમારી સાયકોલોજી, તમારું ડિસિપ્લિન, એ તો ટેલિગ્રામમાં આવવાની નથી, એ તો તમારા માઇન્ડની અંદર જ રહેવાની છે. એટલા માટે જે કોઈ પણ નવો ટ્રેડર હોય, આ મારી વાત સમજવામાં આવશે પણ નહીં કોઈને, બરોબર. એ કરવાના જ છે, બાય કરવાના જ છે, કોલ ટિપ્સ લેવાના જ છે, પણ એને એક ટાઈમે સમજાય જવાનું છે કે ક્યારેય કોલ ટિપ્સ લઈને ઓપ્શન ટ્રેડિંગની અંદર કે ટ્રેડિંગની અંદર પૈસો ક્યારેય બનવાનો નથી. એ ગેરંટી સાથે. હા, ને ઈ લોકો એ રીતે ટિપ્સ ને ફ્રોડ એવી રીતે કરે છે કે તમારે પહેલા તો મેમ્બરશિપ લેવાની, બરોબર. 500 રૂપિયા 700 રૂપિયાની ફી હોય એટલે ઈ તમને ટિપ્સ આપે, બરોબર. પછી એવો એનો સ્કેન્ડલ હોય કે ભાઈ આ બાજુ લોકોને એમ કહેતા હોય કે તમે કોલ લ્યો, આ બાજુ લોકો એમ કહેતા ફૂટ લ્યો. હવે જે ઉપર જાય એમાં એને તો મળવાનું જ છે, બરોબર છે. એટલે એમ થાય કે ભાઈ આ કોલ આપણો ખોટો પડે છે તો પુટના સ્ક્રીનશોટ આમાં મૂકે કે જો આટલા લોકોએ ટિપ્સ લીધી, આટલા લોકો કમાણા, એમ, બરાબર. અડધા ક્લાયન્ટ તો એના રહેવાના, અડધા ક્લાયન્ટ તો એના રહેવાના જ છે. એટલે આખી માઇન્ડ ગેમ, સાયકોલોજી એ રીતે રમે. અને કોલ ટિપ્સ આપવામાં પૈસો બને, પણ કોલ ટિપ્સ આપવા વાળાનો, હા હા, એનો 100%. એનો એકનો જ બને. બાકી બાય સેલ કરવા વાળાનો કે કોઈનો પૈસો નહીં બને. મારા અરાઉન્ડ અત્યારે 25-27 હજાર ફોલોવર છે. મેં 2 મહિના પહેલા સ્ટાર્ટ કર્યું છે. મિનિમમ હું એમ કહું ને કે મેં કોલ ટીપનું ઓપ્શન આપવાનું શરૂ કર્યું, મિનિમમ હું એમ કહું 1000 લોકો, કારણ કે 500-700 તો મેસેજ મારે આવેલા છે, સર તમે આપો છો. 1000 લોકો પણ જો મારું ટેલિગ્રામ કે વોટ્સએપ ચેનલ જોઈન કરી લે અને હું 1000 રૂપિયા પણ ભાવ રાખું, 500 રૂપિયા ભાવ રાખું, તો પણ મહિના 5 લાખની મારી ઇન્કમ સ્ટાર્ટ થઈ જાય. 100%. પણ એ સ્કેમ છે ને, હકીકતમાં એમાં કોઈ પૈસો બનાવવાનું છે નથી, બરોબર. એટલે એવા 5 લાખ આપણે જોતા તો ઓલો ક્રિકેટ સટ્ટા બજાર જેવું આવે છે, એમ કે ભાઈ જે સટ્ટો રમે છે એ કોઈ દી કમાણો નથી, રમાડો વાળો કરોડપતિ પૈસો મૂકી જ બનાવે. 100%. એટલે અમારા જે વ્યુઅર્સ છે એમને બી ખાસ માર્ગદર્શન છે, સલાહ છે કે ભાઈ આપણે બી આવી કોલ ટિપ્સમાં ન જવું જોઈએ. હવે એક બહુ સરસ મજાની એક કહેવત છે, અને આપણા જે ગૌઢિયાઓ છે, આપણા જે કંઈ બી જૂના લોકો છે, બધા એ લોકોએ આપણને આ કહેવત કીધેલી જ છે, અને આપણે બહુ બધી વાર સાંભળી પણ છે કે ભાઈ હાયરો જુગારો ઈ બમણું રમે, બરાબર છે. એટલે આવી જ સાયકોલોજી લોકો ક્યાંક ને ક્યાંક સ્ટોક માર્કેટમાં એપ્લાય કરે છે કે ભાઈ હવે આપણે છોડી દેવું છે, પણ આ જે લોસ છે કે નહીં આપણે એક વખત કવર કરી લઈએ એમ. સો એના માટે તમારું શું કહેવું છે? કોઈ કવર કર્યું છે ખરું કે ઘણા લોકો કવરમાં હોય ઈ હોત જાય છે? ઘણા લોકો મળે કે ભાઈ મારે સ્ટોક માર્કેટ બંધ કરી દેવું છે, પણ આ મેં એટલો લોસ કર્યો છે, મેં કાર્ડમાંથી પૈસા ઉપાડ્યા છે, મેં બેંકમાંથી લીધા છે, વ્યાજે લીધા છે, બસ આ કે લોસ કવર થઈ જાય ને એટલે મારે સ્ટોક માર્કેટ બંધ કરી દેવું છે. એવા મેસેજ પણ આવે, લોકો પણ મળે.
પણ હું એને કહી દઉં ક્યારે લોસ કવર નહીં થાય. આ રિયાલિટી છે, આ ફેક્ટ છે. તમે લોસ કવર કરવા માટે માર્કેટમાં આવો છો તો તમારથી ક્યારેય લોસ કવર થવાનો છે જ નહીં. અને ઇન કેસ 1000માંથી કોઈ એકનો લોસ કવર થઈ ગયો તો પછી એમ કહે કે હું સ્ટોક માર્કેટ છોડીને જવાનો છું, તો એ વાત ખોટી છે. ખોટી છે. તમે જો લોસ કવર કરી નાખો તો તમે ક્યારેય સ્ટોક માર્કેટ છોડીને જવાના નથી. અને ટ્રેડિંગની અંદર તમે 2 વર્ષ કે 1.5-2 વર્ષ આપો છો અને તમે તમારું કેપિટલ એટ ઇટ ઇઝ સાચવીને રાખેલું છે કે તમારા કેપિટલનું બહુ અમુક અંશે સુધી જ લોસ થયેલો છો, તો હું એને એઝ અ સક્સેસફુલ ટ્રેડર માનું છું, એઝ એને સ્ટાર્ટિંગની જર્નીની અંદર. બરોબર, લોસ કર્યો છે, લોસ જરૂરી છે, લોસ થવાનો જ છે. મેં કીધું ને બાઇક શીખશું તો બાઇક પડવાની જ છે. પણ એ લોસમાંથી તમે કેટલું શીખો છો, તમારી મિસ્ટેકમાંથી તમે કેટલું શીખો છો, એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને લોસ કવર કરવા માટે જ માર્કેટમાં આવો છો તો એ ક્યારેય થવાનું છે નહીં. મતલબમાં પહેલાથી જ આપણે ડિફેન્સિવ રમીએ એમ, બરોબર છે કે આપણે વિકેટ ન જ આવી જોઈએ, તો એ ક્યારેય પોસિબલ જ નથી એમ. અવારનવાર આપણે ન્યૂઝ જોતા હોઈએ છીએ અને આપણે અવારનવાર સાંભળતા બી હોઈએ છીએ ઘણી બધી જગ્યાઓ પર એમ કે ભાઈ સ્ટોક માર્કેટને કારણે મારી જમીન વેચાઈ ગઈ, મારી મકાન વેચાઈ ગઈ. એક જોક્સ બી આવે છે સરસ મજાનો એમ, આજ તબક્કે મજા આવશે થોડીક એમ. એ કે હું છે ને મારા મકાન માલિકને ત્યાં ભાડે રહેતો હતો એમ, બરોબર છે, બહુ સારું એમ. એટલે કે તમે શું કરતા હતા કે હું શેર માર્કેટનું કરતો હતો. પછી તો કે મેં મારા મકાન માલિક છે ને એને બી શેર માર્કેટ શીખવાડ્યું. તો કે હવે એ શું કરે છે, તો કે હવે અમે બંને ભાડે રહીએ છીએ. તો ઘણા લોકો આત્મહત્યા તરફ બી જાય છે, બરોબર છે. તો આના વિશે તમારું શું માનવું છે? ઘણા લોકો એમ કહે કે ભાઈ સ્ટોક માર્કેટે મારી જિંદગી બરબાદ કરી નાખી, કે સ્ટોક માર્કેટની અંદર મેં લોસ કરી નાખ્યો, સ્ટોક માર્કેટે મારો પૈસો લઈ લીધો. એવું જે કહે છે ને એકદમ ખોટા માણસો છે. બરાબર. શા માટે એવું કહું છું? કારણ કે સ્ટોક માર્કેટ ક્યારે કોઈના પૈસા લેતું જ નથી. આ ગેમ છે બાયર્સ ને સેલર વચ્ચેની. ટ્રેડિંગ કોના વચ્ચે છે? બાયર્સ અને સેલર વચ્ચે. તમે ક્યાંક પૈસા ગુમાવ્યા છે કે તો તમારી કરતા એક સ્માર્ટ માણસ, તમારી કરતા વધારે મહેનતુ, તમારી કરતા વધારે એનાલિસિસ વાળા માણસ પાસે તમારા પૈસા ગયા છે, કારણ કે એની પાસે તમારી કરતા વધારે નોલેજ છે. બરાબર. તો સ્ટોક માર્કેટની અંદર સ્ટોક માર્કેટ ક્યારે કોઈના પૈસા લેતું જ નથી. એનો ચાર્જ લે છે ને એમાંથી કમાય છે. બરાબર. તમારા પૈસા ગયા છે તો કોઈ માણસ પાસે પૈસા ગયા છે ને એ માણસ કમાણો છે. તમે આની અંદર લોસ કર્યો છે તો કોઈ માણસે પ્રોફિટ કર્યો છે. મેં કીધું ને ટ્રેડિંગ એક ઝીરો સમ ગેમ છે. તો સ્ટોક માર્કેટે મારા પૈસા લઈ લીધા એ વાત ખોટી છે. તમારી લાલચ છે, તમારી બેદરકારી છે, તમારી ભૂલે એને તમારા પૈસા લીધા. સ્ટોક માર્કેટ તમારા પૈસા ક્યારે લેતું જ નથી. જોરદાર મજાની વાત કરી એમ કે ભાઈ તમારા પૈસા કોઈ સ્ટોક માર્કેટ લેતું જ નથી. તમારી લાલચ ને તમારી બેદરકારી ને તમારી આળસ શીખવાની એના કારણે તમારા પૈસા ગયા છે. અને એક ટાઈમે માણસ એટલો બધો આની અંદર ફસાઈ જાય અને એને આ જ રસ્તો દેખાય કે હવે મેં આમાં ગુમાવ્યો છે તો મારે પૈસા રિકવર કરવા છે, તો હવે સ્ટોક માર્કેટથી થશે, કારણ કે આમાં એટલું બધું રિટર્ન મળે છે, બીજે શાયદ મને નહીં પણ મળે. એને લીધે વધારે અંદર આવતો જાય છે. જે કવરમાં હોય એ હોત પૈસા જાય કવર કરવામાં જે ક્યાંક અરેન્જ કરેલા હોય એ જાય. 100%ની વાત છે. એક બીજો સરસ મજાનો સવાલ છે કે ભાઈ સ્ટોક માર્કેટમાં કોઈ વ્યક્તિ આવવા માંગે છે, બરાબર છે, અને શીખવા માંગે છે, તો એને કેટલા પૈસાથી શરૂઆત કરવી જોઈએ મિનિમમ? આ સવાલનો રાઈટ આન્સર તો જનરલી છે જ નહીં. એનું કારણ તમને કહું, કારણ કે બધાની લોસ કેપેસિટી, બધાનું મની બધા માટે અલગ હોય. મારા માટે કદાચ 1000 રૂપિયા વધારે હોય, તમારા માટે ન પણ હોય. 100%ની વાત છે. કોઈના માટે 10,000 રૂપિયા કંઈ પણ ન હોય. કોઈના માટે 10,000 રૂપિયાનો મહિનાનો પગાર હોય. પણ શીખવા માટે જો તમે સ્ટોક માર્કેટની અંદર આવતા હોય તો મિનિમમ તમે ટ્રેડિંગ કેવી રીતના કરવું, બાય સેલ કેવી રીતના કરવું, રિસ્ક કેવી રીતના લગાવવું, સ્ટોપ લોસ કેવી રીતના લગાવવું, એની માટે તમે 10-20 હજારથી શરૂઆત કરી શકો. પણ તમારે એઝ અ ટ્રેડર તરીકે જ આવવું છે, એઝ અ ઇન્વેસ્ટર તરીકે જ આવવું છે, તો તમારા રિસ્ક, તમારો પૈસા, તમારું કેપિટલ અલગ અલગ હોઈ શકે. બરાબર. તમને કાર ચલાવતા આવડે છે? ટ્રક ચલાવતા આવડે છે? નહીં. તો એ કેમ? એમાં પણ સ્ટેરિંગ જ આવે છે, ઓલામાં સ્ટેરિંગના ગેર જ આવે છે. બરાબર. તમે 10,000 રૂપિયાની અંદર ટ્રેડિંગ કરો છો, તમને 2,000નો લોસ થાય છે, તમને એટલા બધો ફરક નહીં પડે. પણ એના 10,000ના તમે લાખ રૂપિયા કરી નાખો, તમારો 20,000 રૂપિયા લોસ ચાલતો હોય, ત્યારે તમારી મેન્ટલ સ્ટેબિલિટી એ જ હશે કે જ્યારે 2,000ના લોસમાં હતી, ત્યારે તમારો માઇન્ડ સાયકોલોજી એ રીતના જ કામ આપશે કે જ્યારે એ 2,000ના લોસમાં હતી. મેં કીધું ને તમને કાર ચલાવતા આવડે છે, એમાં પણ સ્ટેરિંગના ગેર જ આવે છે. તો જરૂરી નથી કે તમને ટ્રક ચલાવતા આવડે. તમે 10-20 હજારથી ટ્રેડિંગ કરો છો અને પૈસો બનાવી પણ લ્યો છો, તો જરૂરી નથી કાલ તમે 1 લાખ રૂપિયા લઈને 10 લાખ રૂપિયા લઈને આવો તો તમે એટલો જ પૈસો, એટલું જ રિટર્ન એમાંથી કમાઈ શકો. તમારો માઇન્ડ જેટલા પૈસા હેન્ડલ કરી શકે, તમારા ટર્મિનલમાં જેટલો તમે લોસ જોઈ શકો, એટલા પૈસાથી તમે ટ્રેડિંગ કરો, એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. માઇન્ડ બ્લોઈંગ ટિપ્સ એમ કે ભાઈ જોરદાર વાત કરી તમે.
હવે છે ને આમાં અમારા જે વ્યુઅર્સ છે ને એમાં બી ઘણા બધા લોકો અત્યારે સ્ટોક માર્કેટનું કંઈક ને કંઈક નાના મોટું કરતા જ હશે એમ, બરાબર છે? તો ઘણા બધા લોકો એમાં છે ને ઓવર ટ્રેડિંગમાં ફસાઈ જાય છે. સો એમાંથી બહાર નીકળવા માટેનું કોઈ બ્રહ્માસ્ત્ર અથવા તો કોઈ ટિપ્સ તમારી પાસે હોય તો શું કહેશો તમે? સવારે 9:15 વાગે માર્કેટ ઓપન થાય ત્યારે નક્કી કરે કે ભાઈ આજ તો 2 ટ્રેડ લેવા છે, 2 ટ્રેડમાં પ્રોફિટ થાય એટલે આપણે શાંતિથી ઘરે બેસી જવાનું. થઈ પણ જાય, પણ સાંજે 3:30 માર્કેટ પૂરું થાય ત્યારે એનો ટર્મિનલ ચેક કરે તો 15 ટ્રેડ, 20 ટ્રેડ, 50 ટ્રેડ થઈ ગયો. મારા મહિના દિવસમાં 15 ટ્રેડ નથી મળતા મને. ઓહો. મહિનો દિવસ વેઇટ કરું તો મને ટોટલ 15 ટ્રેડ ક્યારેક મહિનામાં મળે, પણ એને એક દિવસમાં 60 ટ્રેડ મળી જાય. એનું કારણ છે ઓવર ટ્રેડિંગ. બરાબર. સવારે ઘણા લોકોને પ્રોફિટ થઈ ગયેલો હોય, પણ સાંજે જોવે ત્યારે એ બધો પ્રોફિટ શેમાં કન્વર્ટ થઈ ગયો હોય? લોસની અંદર. ઓવર ટ્રેડિંગ બંધ કરવું છે તો એનો એક જ સિમ્પલ રસ્તો છે કે ઓવર ટ્રેડિંગ નહીં કરવાનું. એનો કોઈ બ્રહ્માસ્ત્ર કે એની કોઈ ટીપ નથી આવતી. બરાબર. અને જ્યાં સુધી તમે તમારી સાયકોલોજીને એટલી બધી ડેવલપ નહીં કરો, મેં કીધું ને, ઇટ્સ ગેમ ઓફ સાયકોલોજી, ડિસિપ્લિન. તમારી અંદર જ્યાં સુધી ડિસિપ્લિન નહીં આવે, જ્યાં સુધી તમારી સાયકોલોજી ડેવલપમેન્ટ નહીં થાય, જ્યાં સુધી તમે ઓવર ટ્રેડિંગ ક્યારેય બંધ કરી શકવાના નથી. મતલબ ઓવર ટ્રેડિંગ બંધ કરવાનો એક જ મતલબ છે કે ઓવર ટ્રેડિંગ કરવા નથી. ઓવર ટ્રેડિંગ કરવા નથી. અને બીજું એક ટીપ આપું છું, એનાથી તમને ફાયદો થઈ છે. તમારું ટ્રેડિંગનું કામ પૂરું થઈ ગયું, તમારો માની લો કે નક્કી કર્યું છે કે આજ મારે 2 ટ્રેડ લેવાના છે, સ્ટોપ લોસ હિટ થાય તો પણ ભલે, ટાર્ગેટ હિટ થાય તો પણ ભલે. 2 ટ્રેડ થઈ ગયા પછી માર્કેટ સામે બેસવાનું નહીં. કોમ્પ્યુટર, લેપટોપ બંધ કરી, કમ્પ્યુટર તમારું ટર્મિનલ બંધ કરી દેવાનું. ન્યા સામે બેઠા એટલે એ તમને બોલાવી લેશે, ભાઈ આવી જા, હજી તને પૈસો બનાવવાનો મોકો મળે છે. તે આજના દિવસમાં 2000 બનાવ્યા છે, પણ હજી 2000 મળી શકે. મળી જાય ત્યાં ભાઈ સાંજે જોવે તો વડાપાઉં ન હોય. ખતરનાક વસ્તુ છે. અત્યાર સુધી આપણે ઘણી બધી ચર્ચાઓ કરી રિગાર્ડિંગ સ્ટોક માર્કેટ, શેર માર્કેટ. એમાં તમારો એક શબ્દ છે ને મને અત્યારે ટચ કરી ગયો એમ, બરાબર છે? અને ઘણી બધી વખત તમારા મોઢામાંથી મેં સાંભળ્યું છે, અને એ છે ડિસિપ્લિન. એમ અમારા જે વ્યુઅર્સ છે, જેટલા બી લોકો સ્ટોક માર્કેટમાં ડિસિપ્લિન રાખવા માંગે જ છે, બટ એને કેવી રીતે રાખવું એ નથી ખબર. તો તમે તમારા અનુભવમાંથી આપો કે ભાઈ ડિસિપ્લિન કેવી રીતે રાખવું. તમે એમ કીધું કે ભાઈ મારા 15 ટ્રેડ મને નથી મળતા એમ, તો તમે આટલું જે ડિસિપ્લિન રાખો છો તો એ કેવી રીતે રાખો છો? ડિસિપ્લિન રાખવા માટે તમારી પાસે પહેલા તો રૂલ હોવા જોઈએ. તમારા પોતાના ટ્રેડિંગના રૂલ હોવા જોઈએ કે ભાઈ આ મારું સેટઅપ બને તો મારે ટ્રેડ લેવાનો છે, આ મારું સેટઅપ ન બને તો મારે ટ્રેડ નથી લેવાનો. એટલો મારે સ્ટોપ લોસ રાખવાનો છે તો એટલો જ રાખવાનો છે, આ મારો ટાર્ગેટ છે તો એટલો જ મારે ટાર્ગેટ રાખવાનો છે. બરાબર. તો એ જ્યાં તમારી પાસે રૂલ હશે ત્યારે તમે રૂલને ફોલો કરીને ડિસિપ્લિન રાખી શકવાનો છો. અને ઘણા લોકો માર્કેટની અંદર આવે, સવારે માર્કેટ ઓપન કરે, ચાર્ટ ઓપન કરે એટલે એની મનની અંદર એક જ સાયકોલોજી હોય કે આજ મારે ટ્રેડ લેવાનો છે, લેવાનો છે ને લેવાનો છે. હવે મારો એને એક જ પ્રશ્ન છે કે તમે ટ્રેડ લેવા માટે આવો છો કે પૈસો કમાવા માટે આવો છો? તમારું કામ જ ટ્રેડ લેવાનું છે કે તમે માર્કેટની અંદર પૈસો બનાવવા માટે આવો છો? બરાબર. આવ્યા છીએ એટલે મારે ટ્રેડ લેવાનો જ છે, મારે પૈસો બનાવવાનો જ છે. આજ હું બેઠો છું એટલે આજ મારે પૈસો બનાવવાનો, જરૂરી નથી બાદ ન મળે. મેં કીધું ને, તમે જોયા કરો આજનું માર્કેટનું મૂવમેન્ટ શું છે, એમને જુઓ. તમને તમારા સેટઅપ પ્રમાણે ટ્રેડ મળે તો તમે લ્યો. મેં કીધું ને, ટ્રેડિંગ ઇઝ એઝ અ બિઝનેસ. જરૂરી નથી બિઝનેસ તમારો દરરોજ ચાલવાનો છે. ક્યારેક બોણી પણ ન થાય. 100%ની વાત છે. તો એ ડિસિપ્લિન તમારે સાચવવું પડે ને. એ ધીમે ધીમે ટાઈમ, એક્સપિરિયન્સ તમારું આપો, તમારી જનરલ મેન્ટેન કરો કે ભાઈ આજની મારી ભૂલ શું છે, એમાંથી આ ભૂલ હવે મારથી ક્યારેય ન થવી પડે, તો એ બધી વસ્તુ આવવાની છે. મતલબ સ્ટોક માર્કેટ એક સિસ્ટમેટિક ધંધો છે, મતલબ સિસ્ટમથી ચાલવું પડે. એમાં તમે સિસ્ટમની બહાર ગયા એટલે ફેંકાઈ જાવ. નહીં, તમારા રૂલને તમે છોડ્યા એટલે એ માર્કેટ તમને નહીં છોડે. બરાબર. જોરદાર લાઈન કીધી એમ કે તમે તમારા રૂલને છોડ્યા એટલે માર્કેટ તમને નહીં છોડે. એક બહુ સરસ મજાની વાત લગભગ મેં ઘણી બધી જગ્યા પર સાંભળી છે એમ કે ભાઈ ગ્લોબલ માર્કેટની અસર છે ને એ આપણા સ્ટોક ઉપર થાય છે એમ, બરાબર? કે ભાઈ માની લો કે અમેરિકામાં નવા પ્રેસિડેન્ટ આવ્યા, ડોનાલ્ડ ટ્રમ્પ, તો બી શેર બજાર ઉપર નીચે થઈ જાય, બરાબર છે? એમ કે ભાઈ કાલથી લોકડાઉન, તો બી શેર માર્કેટ છે ધડાધડી નીચે આવી જાય, બરાબર છે? એટલે આની પાછળનું કારણ શું હોઈ શકે એમ કે ભાઈ 2 દેશોના યુદ્ધ થાય તોય શેર માર્કેટ નીચે આવી જાય? તો આના પાછળનું રીઝન શું એમ? એનું સૌથી મોટું કારણ છે કે એઝ અ ઇન્ડિયા, આપણી કન્ટ્રી એક ડેવલપિંગ કન્ટ્રી છે, ડેવલપ્ડ કન્ટ્રી નથી. હજી આપણું ઇન્ડિયા ગ્રોઈંગ કરે છે, આગળ વધે છે, બહુ સારી રીતે આગળ વધે છે. જ્યારે કોઈ પણ કન્ટ્રી ડેવલપ કન્ટ્રી હોય અથવા ડેવલપિંગ કન્ટ્રી હોય ત્યારે એ કન્ટ્રી બીજી કન્ટ્રી ઉપર ડિપેન્ડન્ટ હોય. ઘણી બધી બાબતમાં, ઇમ્પોર્ટ એક્સપોર્ટની બાબતથી લઈને ઘણી બધી બાબતમાં બીજી કન્ટ્રી ઉપર ડિપેન્ડન્ટ હોય. તો હજી આપણી કન્ટ્રી ઇન્ડિયા ડેવલપિંગ છે તો આપણે પણ બીજા બધા દેશો ઉપર ઘણી બધી બાબતમાં ડિપેન્ડન્ટ હોઈએ. અને એ બધાનો ઇમ્પેક્ટ આપણી કંપનીના પ્રોફિટ લોસની અંદર થતો હોય. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડન્ટ બને તો એ ઘણી બધી એવી પોલિસી ચેન્જ કરે કે જેમ હમણાં ટેરિફ એને લગાડી દીધા છે, બરાબર? તો ટેરિફને લીધે આપણું માર્કેટ ઘણું બધું નીચે આવ્યું છે, કારણ કે ટેક્સેશન વધશે, કંપનીના પ્રોફિટ ઓછા થશે, તેનો ઇમ્પેક્ટ આપણો માર્કેટની અંદર પડવાનો છે.
અને બીજી વસ્તુ છે FIS. આપણા ઇન્ડિયન સ્ટોક માર્કેટની અંદર અરાઉન્ડ 85 લાખ કરોડ જેટલું ઇન્વેસ્ટમેન્ટ FIS નું હતું, પણ હમણાંથી એ લોકો વેચે છે. અરાઉન્ડ 7-8% FIS એનું ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાંથી કાઢી લીધું છે બહાર. એના કારણે આટલો આપણી ઇકોનોમીના તો એ 1% પણ નથી, તો પણ માર્કેટ અત્યારે 15-20% જેટલું માઇનસ છે. બરોબર. તો આમ ભલે આપણે કહીએ કે ભાઈ રિટેલર એટલા બધા સ્ટ્રોંગ થઈ ગયા છે, પણ રિટેલર તો 93% તો લોસમાં છે. અને આપણા ઇન્ડિયાની અંદર હજી અરાઉન્ડ 3-4% લોકો જ એક્ટિવલી માર્કેટની અંદર કામ કરે છે. બરોબર. તો આપણે ભલે વાત કરીએ કે ભાઈ રિટેલર્સ બહુ સ્ટ્રોંગ થઈ ગયા, કે હવે આપણે FIS ની જરૂર નથી, પણ રિયાલિટી છે કે આપણે ઘણી જગ્યાએ હજી એ લોકો ઉપર ડિપેન્ડન્ટ છે. દેશ આપણો આઝાદ થઈ ગયો ગોરાવથી, પણ ઘણી બધી બાબતમાં હજી આપણે ગોરાવના ગુલામ છીએ. 100%ની વાત કરીએ. હવે કોઈ પણ કંપનીના સ્ટોક્સની લિસ્ટિંગ થાય, શરૂઆત થાય, એટલે એ સરસ મજાનો એક શબ્દ છે, લગભગ બધા લોકોને બહુ ગમતો હોય છે, અને એ છે IPO. બધા એકબીજાને પૂછે કે આનો IPO આવવાનો ભરવાનો છે, આનો IPO. તો IPO ખરેખર છે શું, એના વિશે શું કહેશો? બધાનો ફેવરિટ સબ્જેક્ટ છે. અને ગુજરાતની અંદર દેશના જેટલા IPO ભરાય છે ને, એના 40% તો ખાલી ગુજરાતમાંથી જ ભરાય છે. ઓહ, શોકિંગ. એટલે દેશના ઓન્લી 40% ગુજરાતમાંથી. 40% IPO નું એપ્લિકેશન ખાલી ગુજરાતમાંથી આવે. IPO બેઝિકલી એ વસ્તુ છે કે મેં તમને કીધું ને કે તમારે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, તમારી કોઈ કંપની છે, તમારે પૈસાની નીડ છે, કે તમારે સ્ટોક માર્કેટ ઉપર લિસ્ટ થવું છે, તો લિસ્ટ થવાની એક પ્રોસેસમાં આવે છે IPO. ઓકે. કે લિસ્ટ થવું છે, પબ્લિકને એને ભાગીદાર બનાવવા છે, તો એ પબ્લિકને પોતાના શેર આપી દેશે, પબ્લિક એના શેર બાય કરી લે, અને પછી કંપની માર્કેટની અંદર આવે એટલે IPO થ્રુ આવે. ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ કહીએ ને. બરોબર. પબ્લિકને ઓફર કરે કે ભાઈ તમે અમને પૈસા આપો, અમે તમને શેર આપીએ, અને આપણે મળીને સ્ટોક માર્કેટ ઉપર લિસ્ટ થઈએ, તો એને આપણે કહીએ છીએ IPO. નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે તમે IPO વિશે બહુ સરસ મજાની વાત તો કરી દીધી, પણ જ્યારે IPO ખુલે ને ત્યારે ઘણા બધા લોસમાં ખુલે છે, ઘણા બધા પ્રોફિટમાં ખુલે છે. તો મારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? ઇફ સપોઝ કે મારે ખુદને જ IPO ભરવા છે, તો મારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? IPO જે દિવસે સ્ટોક માર્કેટની અંદર કંપની લિસ્ટ થાય એને આપણે લિસ્ટિંગ ડે ગેન કહીએ. લિસ્ટિંગ ડે ગેન. બરોબર. કે જે દિવસે કંપની સ્ટોક માર્કેટની અંદર આવી એ દિવસે એને કેટલો પ્રોફિટ આપે એને આપણે લિસ્ટિંગ કરીએ. અને જનરલી બધા લોકો IPO એના માટે જ ભરતા હોય છે. પહેલા દિવસે લિસ્ટ થાય એટલે મને પૈસા ડબલ થઈ જાય, 50-60% પ્રોફિટ મળી જાય. હવે બધા કંપનીના IPO જ્યારે લિસ્ટ થાય છે ત્યારે જરૂરી નથી કે બધા પ્રોફિટમાં ખુલે, ઘણા IPO લોસની અંદર પણ ખુલે. બરોબર. તો હવે આપણે કઈ રીતે સારા IPO, સારી કંપનીના IPO, એની માટેના હું 4 રૂલ કહું છું. એ 4 વસ્તુ તમારે કોઈ પણ કંપનીની અંદર જોવાની. સૌથી પહેલું છે કે કંપની પ્રોફિટેબલ છે કે નહીં. ઓકે. બીજી વસ્તુ એ કે IPO થી કંપની પૈસા તમારી પાસેથી લે છે તો એ કંપની OFS દ્વારા લે છે કે ફ્રેશ ઇસ્યુ દ્વારા લે છે. OFS એટલે મતલબ ઓફર ફોર સેલ. પ્રમોટર એના શેર વેચી નાખે છે, પોતાનો ભાગ કાઢી લે છે અને તમને એમ કહે છે કે તમે અમારો ભાગ લઈ લો. અને બીજો આવે છે ફ્રેશ ઇસ્યુ, મતલબ તમે પૈસા આપો, અમારે કંપનીની અંદર પૈસાની જરૂર છે, તો ફ્રેશ ઇસ્યુ વધારે હોવો જોઈએ, OFS ઓછો હોવો જોઈએ. ત્રીજું વસ્તુ છે GMP જોવાનું છે. કોઈ પણ IPO નું GMP મિનિમમ 25-30% હોવું જોઈએ, તો જ તમારે અપ્લાય કરવાનું. અને ચોથી વસ્તુ જે જોવાની છે એ છે સબસ્ક્રિપ્શન. IPO અપ્લાય કરો તો હંમેશા ટ્રાય કરો કે છેલ્લા દિવસે અપ્લાય કરવાનું રાખો, ત્રીજા દિવસે અપ્લાય કરવાનું રાખો. અને IPOમાં સબસ્ક્રિપ્શન મિનિમમ 2 to 3 ટાઈમ થયેલું હોવું જોઈએ, તો જ તમારે IPOમાં અપ્લાય કરવાનું. એટલે તમારા લોસ થવાના ચાન્સ બહુ ઓછા થઈ જશે. બરાબર. આ 3-4 પેરામીટર છે ને પેરામીટર્સમાં બાકી કંપની કામ શું કરે છે, કઈ પ્રોડક્ટ બનાવે, કઈ પ્રોડક્ટ બનાવે, એ IPO માં કઈ ડિપેન્ડ નથી કરતું. બધા જે વાતો કરે, આ 4 પેરામીટરો ઉપર IPO નું લિસ્ટિંગ ગેન થાય છે. ઓકે. હવે ચાલો, એ તો આપણે IPO તો સમજી લીધું, IPO લોસ કરે છે, પ્રોફિટ કરે છે, આપણે આ સમજી લીધું, બરાબર છે. પણ 95% લોકોનો સવાલ એક જ છે કે અમે તો IPO ભરીને થાકી ગયા, પણ અમને લાગતા જ નથી. હવે તમે એવું કંઈક કહો કે ભાઈ અમને IPO લાગે, એના ચાન્સીસ શું હોય છે એમાં? સારા IPO છે એ લાગતા જ નથી. IPO માં લોસ થવાનો હોય, IPO માં લાગી જાય છે. બરાબર. IPO 100% લાગે કે IPO લાગવાના ચાન્સ વધે, એની કોઈ ટીપ જ નથી. આ જ એની ટીપ છે કે એની કોઈ ટીપ આવતી નથી. IPO ટોટલ લોટરી બેઝ સિસ્ટમ છે. ઘણા લોકો કે ભાઈ પહેલા દિવસે અપ્લાય કરો, એટલા વાગે અપ્લાય કરો, એટલા પૈસાથી કરો, આ એવી કોઈ ટીપ નથી આવતી. ટોટલ લોટરી બેઝ સિસ્ટમ છે. તમારા નસીબમાં હોય તો તમને મળે. અને IPO ના લાગે એનું દુઃખ શા માટે થાય છે? કારણ કે એક તો પબ્લિક પાસેથી પૈસા માગીને IPO ભર્યો હોય. બીજી વાત, એના મનમાં ઉમ્મીદ હોય કે યાર IPO લાગે એટલે અહીંયા જવું છે, આ વસ્તુ લઈ લેવી છે.
આઈપીઓ થી કોઈ ઉમ્મીદ નથી રાખવાની. તમારી પાસે એક્સ્ટ્રા મની પડેલા છે બેંકમાં કે જેનો કોઈ યુઝ નથી અત્યારે, તો તમે આઈપીઓ ની અંદર સારા આઈપીઓ ની અંદર અપ્લાય કરી લ્યો. બાકી આઈપીઓ માટે તમે ફંડ રેઝ કરો અને ઓલાના એકાઉન્ટમાંથી ભરો અને એટલું કરો, ઉમ્મીદ ઓછી રાખો તો તમને એની અંદર પ્રોબ્લેમ નહીં આવે. બરોબર, મતલબમાં આઈપીઓ માટેની બેસ્ટ ટિપ્સ એ છે કે એની કોઈ ટિપ્સ ટીપ જ નથી. આઈપીઓ ટોટલ તમારા નસીબ ઉપર છે, નસીબમાં હોય તો મળે. પણ એક છે કે તમે વધારે આઈપીઓ ના લોટ અપ્લાય કરો તો અલગ અલગ પાન કાર્ડ નો યુઝ કરો. તમારા જ પાંચમાંથી એકાદો લાગી જાય તો લાગી જાય એમ. તમારા જ પાન કાર્ડ માંથી બધા લોટ અપ્લાય ન કરો. તમારું એક વાપરો, તમારા મમ્મીનું, તમારા પપ્પાનું, અલગ અલગ માંથી વાપરો તો લોટરીમાં તમારા લાગવાના ચાન્સ વધારે છે. બાકી ઘણા લોકો તો આની પર કોર્સ બહાર પાડી દીધા છે આઈપીઓ કે અમારો કોર્સ લ્યો, અમે તમને કહીશું કે આઈપીઓ કઈ રીતના લાગે. પણ લોકો લે છે. પણ છે. અત્યારે લોકોને લાલચ એટલી વધી ગઈ છે કે ભાઈ, હવે આ જે સવાલ છે કે ને એ 20-25 વર્ષની જેમની ઉંમર છે ને એમના માટેનો ક્વેશ્ચન છે કે ભાઈ એમની ઉંમર બહુ જ નાની છે, પણ જો એને સ્ટોક માર્કેટમાં આવવું છે તો એના વિશે તમારું શું કહેવું છે? 20-25 વર્ષની ઉંમર ખૂબ નાની ઉંમર છે, મતલબ હજી સ્કૂલ પૂરી કરી છે, કોલેજમાં આવ્યા છે, નાની ઉંમર છે. અને અત્યારે સોશિયલ મીડિયા થ્રુ મતલબ અવેરનેસ વધારે છે, લોકો જાણે છે કે સ્ટોક માર્કેટ શું છે. બરોબર, પેલા એ વસ્તુ નથી. આપણે નાના હતા આપણે ખબર જ નહોતી કે ભાઈ સ્ટોક માર્કેટ શું હશે આમાં. તો એ લોકોને જે સ્ટોક માર્કેટમાં આવવું છે ને એને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તો એના માટેનો બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એ છે કે સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ. તમે તમારી 18 વર્ષની 20ની ઉંમરમાં તમે સ્ટોકમાં પૈસા નાખવા કરતા તમારા સ્ટોકની અંદર પૈસા નાખો. તમે સૌથી મોટો સ્ટોક છો કે અત્યારે તમારી લાઈફની અંદર તમારી સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ તમે જે કર્યું છે એ જેટલું આગળ જઈને રિટર્ન આપશે એ આ સ્ટોક માર્કેટ તમને રિટર્ન નહીં આપે. બરોબર, તો સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ છે સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ. સ્કિલ શીખો, પબ્લિક સ્પીકિંગ સ્કિલ શીખો, સારી બુક્સ વાંચો, કોઈ સારા કોર્સિસ લ્યો જેનાથી તમને સ્કિલની અંદર તમને કોઈ સારી નોકરી મળી જાય. માની લો કે તમારો 50,000ની કેપેસિટી છે, તમે સારી સ્કિલ શીખીને ₹1,00,000 તમારી સેલેરી કરી દીધી, એ તમારું ઇન્વેસ્ટમેન્ટ જ છે. બરોબર, અત્યારે એવી કોઈ જરૂર નથી કે તમે સ્ટોક માર્કેટમાં આવીને કરોડપતિ અબજોપતિ બની જવું છે, પણ સૌથી વધારે જરૂરી ઇન્વેસ્ટમેન્ટ છે એ સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ છે. પણ દુઃખની વાત એ છે કે લોકો બધી જગ્યા ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરે છે પણ સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા. એ 20,000 નો ફોન લેવા જશે અને કદાચ એને 25,000 વાળો ગમી જશે ને તો 25 વાળો લઈ લેશે. પણ કંઈક વસ્તુ શીખવા માટે અથવા તો ₹200 પુસ્તક લેવી હોય ને તો એને હૃદયમાં ધબકારા વધી જાય, ₹200 આના થોડા દેવાય. એટલા કારણે જ ઘણા બધા લોકો એના જીવનમાં ગ્રોથ નથી મેળવી શકતા. અને આગળનો ટાઈમ તો મારા એકોર્ડિંગલી કહું છું, બરોબર, કે જે આગળના 10 વર્ષનો ટાઈમ છે બહુ ડિફરન્ટ ટાઈમ છે. આપણી પહેલાના 10-15 વર્ષનો ટાઈમ ડિફરન્ટ હતો. પછી જે ટેકનોલોજી યુગ આવવાનો છે આગળનો 10-15 વર્ષનો ટાઈમ, તમારી સ્કિલ જ મેટર કરશે. સ્કિલ જ મેટર કરશે. તમારી ડિગ્રી કરતા વધારે સ્કિલ મેટર તમારી સ્કિલ જ કરવાની છે. બરોબર, અને શરૂઆત થઈ ચૂકી છે. નોકરીની અંદર પહેલા આખી એક સિસ્ટમ હતી કે ભાઈ વ્હાઇટ કોલર જોબ હતી, એની નીચે કે જે નાના મોટા કામ કરતા હોય એની નીચે જે મજૂર લોકો હોય, અને સૌથી ઉપર આવતા આર્ટિસ્ટ લોકો. આર્ટિસ્ટ એક કળા છે, એ બધા લોકો નથી કરી શકવાના, બાકી બધું કામ તમે શીખીને કરી શકવાનું છે. પણ જ્યારે AI આવ્યું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવ્યું, બરોબર, આપણને બધાને એમ હતું જેમ જેમ આગળ ટાઈમ વધશે એમ નીચેથી નોકરી લેવાનું શરૂ થશે. પણ રિયાલિટીમાં ઊંધું ચાલ્યું છે કે આર્ટિસ્ટનું કામ અત્યારે પૂરું થઈ ગયું છે. એઆઈમાં તમે ટાઈપ કરી દો, તમારે જેવી પેઇન્ટિંગ જોવે એ બની જાય છે, તમારે જેવો વોઇસ લાવો એ વોઇસ આવી જાય છે. પછી વ્હાઇટ કોલર જોબ આવે, પણ જે નીચે સ્કિલ મજૂર છે, વર્કર છે, બરોબર, કે જેને કોઈને પ્લમ્બિંગનું કામ આવડે છે, ઇલેક્ટ્રિશિયનનું કામ આવડે છે, AI નથી કરી જવાની. તો એ સ્કિલનો પણ વેલ્યુ આગળથી હું એમ માનું છું કે 10 વર્ષ પછી એની આવવાની છે. સો તરુણભાઈ, મારો છેલ્લો ક્વેશ્ચન એ છે, બહુ બધા સવાલોનું આપણે ડિસ્કશન કર્યું, અમારા વ્યુઅર્સને ઘણી બધી ઇન્ફોર્મેશન મળી, પણ હવે સ્ટોક માર્કેટમાં રિલેટેડ મારો લાસ્ટ ક્વેશ્ચન એ છે કે એક વ્યક્તિ એવો છે કે ઘણું બધું સારું પ્રોફિટ મેળવે છે શરૂઆતના દિવસોમાં, પણ પછી એવું થાય છે કે ધીમે ધીમે ગુમાવવાની શરૂઆત કરી દે છે, બરાબર છે? સો એના વર્ષે તમારું શું કહેવું છે? ઘણા લોકો એવો હોય કે સ્ટાર્ટિંગમાં બહુ પૈસો બનાવી લીધો હોય, લક્ઝરી લાઈફે એને બતાવી દીધી હોય કે ભાઈ મારી પાસે કાર છે, મેં એટલો પૈસો બનાવ્યો છે સ્ટોક માર્કેટમાંથી, અને રિયલીમાં જેન્યુઅલી બનાવેલો બી હોય. પણ એક ટાઈમ એવો આવી જાય કે ત્યારે એ માણસ પાસે એ બધું છૂટી જાય છે. એનું સૌથી મોટું કારણ છે અભિમાન. ઘમંડ આવી જાય જ્યારે પોતાની જાત ઉપર કે ભાઈ હવે મને માર્કેટનું બધું નોલેજ આવી ગયું છે, હવે મને ખબર છે કે સ્ટોક માર્કેટ કેવી રીતના ચાલે છે, હવે મારે પૈસો કેવી રીતના બનાવવો છે એ મારું મન જાણે છે. જ્યારે એ લર્નિંગ પૂરી થઈ જાય ને ઘમંડ આવી જાય આપણી અંદર, ત્યારે તમને સ્ટોક માર્કેટ બતાવે કે ભાઈ હજી તું બહુ નાનો છો, મારી દુનિયા બહુ વિશાળ છે. તો જ્યારે કોઈ પણ ટ્રેડર કે ઇન્વેસ્ટર શીખવાનું છોડી દે અને માર્કેટની અંદર પોતાને એક્સપર્ટ સમજી લે, બરોબર, કે ભાઈ મને જ બધું આવડે છે, ત્યારે એની પડતીની શરૂઆત થઈ જાય.
મતલબમાં સફળતા તમારે અહીંયા સુધી જ આવી છે. જે દિવસે અહીંયા સફળતા Mindમાં ઘૂસી આવી ગઈ જાય. એટલે વાત પતી ગઈ. અને માર્કેટ સુપ્રીમ છે, સુપર. માર્કેટથી ઉપર કંઈ નથી. તમને એમ થાય છે કે તમારી ભૂલ થઈ છે તો એ તમારે એક્સેપ્ટ કરવાની છે, બરાબર છે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, તમે સ્વીકારો ને એને આગળ વધો. માર્કેટ સામે નહીં જાગ ભાઈ નહીં તે કેમ મારા ટ્રેડને નીચે નાખ્યો, હવે તો તારે ઉપર આવવું જ પડશે, એ શાયદ ન પણ આવે, ન પણ. એની મરજી છે. તો જ્યારે આ ઘમંડ આપણી અંદર આવી જાય, જ્યારે અભિમાન આવી જાય કે ભાઈ મારી પાસે હવે બધું નોલેજ આવી ગયું છે. વોરેન બફેટ સરની ઉંમર અત્યારે 92 વર્ષની છે, રોજના 500 પેજ બુકના હજી આજની તારીખમાં વાંચે છે, દુનિયાના ટોપ ઇન્વેસ્ટર છે, બરોબર. હવે એને કઈ જરૂર નથી, એના શેરનો ભાવ દુનિયાનો સૌથી મોંઘો શેર છે, 3 કરોડ રૂપિયાનો સમથિંગ એના એક શેરનો ભાવ છે, છતાંય આજે લર્નિંગ લે છે. પણ જ્યારે તમે માર્કેટની અંદર લર્નિંગ લેવાનું છોડી દીધું ત્યારથી તમારી પડતીની શરૂઆત થઈ ગઈ. અને આપણા કોઈ પણ ધર્મના કે કોઈ પણ કલ્ચરની અંદર હંમેશા શીખવામાં આવે છે કે ક્રોધ, લોભ, મોહ અને અભિમાન, આ 4 વસ્તુ જ્યારે આપણી અંદર આવી ત્યારે કોઈ પણ ધંધો હોય કે ટ્રેડિંગ હોય, એ સર્વનાશ ફાઇનલ જ છે એમાં. ટ્રેડિંગની અંદર ક્રોધ કોને કહેવાય કે ભાઈ રિવેન્જ ટ્રેડિંગ કરીએ કે ભાઈ મારો ટ્રેડ કેમ લોસમાં ગયો, હવે તો પ્રોફિટમાં જવું જ પડશે તારે. મોહ કોને કહેવાય કે ભાઈ આજ તો બહુ પૈસો કમાઈ લેવો છે મારે, હજી એકાદો લઈ લો. હજી એક ટ્રેડ લઈ લો. ઓવર ટ્રેડિંગ થાય છે ને મોહને લીધે. બીજું આપણે અભિમાનની વાત કરી, અને લોભ. 100%ની વાત. સો બહુ સરસ મજાની આજે આપણે વાત કરી સ્ટોક માર્કેટ રિલેટેડ, શેર માર્કેટ રિલેટેડ, આઈપીઓ શું છે. સો તરુણભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કે અમારા વ્યુઅર્સ માટે આટલું સરસ નોલેજ તમે આપ્યું. થેન્ક યુ વેરી મચ. યોગેશભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમારા થકી મારા નોલેજને ઘણા બધા લોકો સુધી પહોંચાડવાની તમે. ઓકે થેન્ક યુ વેરી મચ.